આ લોકોને કોઈ વિડીયોઝ કંઈ દેખાવાનું નથી. અચ્છા, સો ગુડ ઇવનિંગ મિત્રો. સૌથી પહેલા મને એક તમારી કોમેન્ટની અંદર આન્સર આપજો, ઓડિયો વિડીયો ક્લિયર છે કે નહીં, મારો અવાજ બરાબર આવી રહ્યો છે? ચલો, યસ ઓર નો કોમેન્ટની અંદર આન્સર આપજો. ચલો, તમારી કોમેન્ટ મળે પછી હું આગળ શરૂઆત કરું અને આપણે ઓડિયો વિડીયો બરાબર છે કે નહીં એનું ટેસ્ટિંગ કરી લઈએ. તો મારો પરિચય, મારું નામ છે ડોક્ટર નિમેશ મકવાણા અને કોમ્પિટિટિવ એક્ઝામ છે એની અંદર લગભગ 2017 થી હું વિષય ભણાવી રહ્યો છું, દેટ ઇઝ સાયન્સ એન્ડ ટેકનોલોજી. ક્લાસ 1-2 માટે, સુપર ક્લાસ 3 એના માટે, અને સામાન્ય વિજ્ઞાન છે એ વર્ગ 3ની એક્ઝામ કે જે હવે સીસીઈ થઈ ગઈ છે તો એના માટે પણ સીસીઈમાં પણ સાયન્સ એન્ડ ટેકનોલોજી આવી ગયું છે. તો માત્ર કોન્સ્ટેબલ એક જ એક્ઝામ બાકી છે કે જેમાં જનરલ સાયન્સ, સામાન્ય વિજ્ઞાન છે એ વિષય આવી રહ્યો છે. ચલો, ઓકે, ઘણા બધા લોકોની કોમેન્ટ આવી રહી છે. હિરલ, ઉર્મિલા, ભાવેશ, ભરત, ધર્મિષ્ઠા, નૈના, અમૃતા. ચલો, ઓકે, થેન્ક યુ ઓલ અને વેલકમ ઓલ ઓફ યુ. તો આજે આપણે શરૂઆત કરવી છે એસટીઆઈ. આ પરીક્ષા છે, આ પરીક્ષા આપણે પાસ કરવી છે. અને આ પરીક્ષા નહીં, કોઈ પણ પરીક્ષા પાસ કરવી હોય, પછી એ પરીક્ષા જીવનની પરીક્ષા હોય તો પણ ચાલે. તો આ એક કોમ્પિટિટિવ સ્પર્ધાત્મક પરીક્ષા છે અને તમારે એ પરીક્ષા પાસ કરવી છે. આ તમારું અંતિમ લક્ષ્ય છે. શું છે ભાઈ? અંતિમ લક્ષ્ય. પણ અંતિમ લક્ષ્ય છે ત્યાં સુધી પહોંચવા માટે ઘણા બધા પડાવ છે, એ આપણે પાસ કરવા પડશે. એ પડાવ છે એને પાર કરવા પડશે. અને આ પડાવની શરૂઆત, જે સ્ટાર્ટિંગ લાઈન છે ને, એ છે તમારો સિલેબસ. કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય, પછી એક ક્લાર્ક માટેની એક્ઝામ હોય કે કલેક્ટર માટેની એક્ઝામ હોય, તમારો સિલેબસ, તમે જે પરીક્ષાની તૈયારી કરો છો એ તમારી નજર સમક્ષ, તમારા ધ્યાન હેઠળ હોવો જરૂરી છે. ચલો, કોમેન્ટમાં કેટલા લોકો છે કે જેની પાસે સિલેબસની હાર્ડ કોપી છે? હાર્ડ કોપી, સોફ્ટ કોપીની વાત નથી કરતો. બધાના મોબાઈલની અંદર સોફ્ટ કોપી હશે જ, પણ તકલીફ એવી છે ને સાહેબ કે સોફ્ટ કોપી એ પીડીએફ છે ને એનું નસીબ નથી, એ એટલું સદનસીબ વાળું નથી કે આપણે એને ટચ કરીએ અને એને ઓપન કરીને વાંચીએ. બરાબર? તો સોફ્ટ કોપી તો મોબાઈલમાં રહી જતી હોય છે. હાર્ડ કોપી હોવી જરૂરી છે. કારણ કે સિલેબસને સતત વાંચવો પડે છે. સિલેબસને વાંચીને શું કરવાનું? સિલેબસને થોડું પરીક્ષામાં પૂછાય છે? ના, સિલેબસમાંથી નથી પૂછાતું પરીક્ષામાં, એ વાત સાચી છે. પણ ખાસ કરીને મારો વિષય, જે હું વિષય લઈ રહ્યો છું, એ છે સાયન્સ એન્ડ ટેકનોલોજી. મિત્રો, આ વિષય છે ને, આ વિષય એવો છે કે જેની અંદર તમને કન્સેપ્ટ, ફંડામેન્ટલ્સ છે એ પણ પૂછાવાના છે. અને પ્રિલિમની અંદર આ વિષય છે એની અંદર કરંટ અફેર્સ, સાહેબ આ તો ભરી ભરીને પૂછાવાના છે. કન્સેપ્ટ તો તમે જ્યારે મેઇન્સ લખશો ને ત્યારે કહેશો. પ્રિલિમ છે એની અંદર ફેક્ચ્યુઅલ ડેટા છે, કરંટ અફેર્સ છે, એ ઘણા જ પૂછાતા હોય છે. અને આ જેટલા પણ તમારા વિષય છે ને, એ બધા વિષયની અંદર એક સાયન્સ એન્ડ ટેકનોલોજી, બીજો એક છે ઇકોનોમી, ત્રીજો છે પોલિટી. આ વિષય એવા છે કે કરંટ અફેર્સ છે એનું મહત્વ સવિશેષ હોય છે. અને સૌથી મોટો પ્રશ્ન આપણને એ જ હોય છે કે કરંટ અફેર્સ કેવી રીતે કરવા. ચલો, ભાવેશ છે, ધર્મિષ્ઠા કહે છે કે એમની પાસે હાર્ડ કોપીમાં સિલેબસ છે. વેરી ગુડ, દરેક પાસે હોવો જોઈએ. આ આપણા લેક્ચરની શરૂઆત જ આપણે અહીંથી કરીએ છીએ કે તમારી પાસે હાર્ડ કોપીમાં સિલેબસ હોવો જોઈએ. ન માત્ર આ એક વિષય હું ભણાવું છું એ વિષય નહીં, દરેકે દરેક વિષય છે એનો સિલેબસના જેટલા પેજ છે ને, વાંચતા કેટલી વાર લાગે? 5 મિનિટ થાય. પણ એનો ફાયદો જોજો કે તમે જ્યારે તમારા કરંટ અફેર્સ વાંચવા માટે ન્યૂઝપેપર આ જ્યારે વાંચો છો ને સાહેબ, હું મારી વાત કરું ને, મેં જ્યારે શરૂઆત કરી હતી ન્યૂઝપેપર વાંચવાની, ગુજરાતી ભાષાનું દિવ્ય ભાસ્કર, એ ન્યૂઝપેપર, ગુજરાતી આપણને બધાને વાંચતા આવડતી હોય ને, એ વાંચવામાં મારા 3 થી 4 કલાક જતા રહેતા હતા. 3 to 4 hours ખાલી ન્યૂઝપેપર. તો બાકીના ચોપડા ક્યારે વાંચવાના?
આપણી નોટ્સ ક્યારે વાંચવાની, રેફરન્સ બુક ક્યારે વાંચવાની, અને આ બધા દિવસ પૂરો. તો આ 3 થી 4 કલાક જે ન્યૂઝપેપરની પાછળ હું ખર્ચતો હતો ને, ત્યારથી હું 5 વર્ષ 7 વર્ષ પહેલાની વાત કરી રહ્યો છું. આજે એ જ ન્યૂઝપેપર છે, હું લગભગ અડધા કલાકથી 60 મિનિટ, 1 કલાક આપણે લઈએ, 30 મિનિટ ટુ 60 મિનિટ, લગભગ 1 કલાકની અંદર હું ન્યૂઝપેપર વાંચી લઉં છું. ન્યૂઝપેપર કેવું વાંચું છું? હું વાંચું છું પરીક્ષા લક્ષી, કે પરીક્ષામાં પૂછાય એ વસ્તુ નજર નીચે આવવી જોઈએ અને એ વસ્તુ છે એની ડિટેલ સ્ટડી થવી જોઈએ. તો 3 થી 4 કલાક પણ વાંચતો હતો અને 1 કલાક પણ વાંચું છું. અને આ 3 થી 4 કલાક વાંચતો હતો એમાંથી લગભગ 70 થી 80% હું વગર કામનું વાંચતો હતો. વગર કામનું એટલે કે જે પરીક્ષામાં પૂછાવાનું નથી. તમારા લોકલ ન્યૂઝ છે, પોલિટિકલ ન્યૂઝ છે, એ નથી પૂછાતા, પણ આ મસાલા ન્યૂઝ છે, આપણને ખેંચીને રાખે છે, એટ્રેક્ટ કરીને રાખે છે, અને એ ન્યૂઝ છે આપણે ડિટેલમાં વાંચીએ છીએ. અને જ્યારે આપણા કામના ન્યૂઝ આવે ને તો કંટાળો આવવા લાગે છે કે આવું બધું કોણ વાંચે, બરાબર ને? તો આવું થાય છે. એવું ન થાય એના માટેનો ઉપાય છે કે તમે તમારો સિલેબસ વાંચો. સિલેબસના શબ્દો લગભગ હું તો કહું છું રોજે રોજ સિલેબસ 5 મિનિટ માટે વાંચવો જોઈએ. સિલેબસ વાંચશો તો એના જે શબ્દો છે ને, એ શબ્દો તમને ન્યૂઝપેપરમાં દેખાવાના છે કે હા આવું કંઈક સિલેબસમાં હતું, અને એ તમને ગાઈડ કરશે, જેથી આ સમય તમારો જે બગડી રહ્યો છે એ ના બગડે. બાકી ન્યૂઝપેપર વાંચવા જોઈએ તો ક્યારે પૂરું થાય? 4 કલાક ન્યૂઝપેપરને અપાય? ના અપાય. આ પરીક્ષા માટે ના અપાય. 1 થી 1.5 કલાક બહુ થઈ ગયો. તમે જે વાંચો છો બહુ તો 2 કલાક, ધેટ્સ ઇટ. તમે જે શરૂઆતના તબક્કામાં છો 2 કલાક તો બહુ થઈ ગયા. આનાથી વધારે ન્યૂઝપેપરને સમય ન આપવો જોઈએ. એ ક્યારે પોસિબલ છે? જ્યારે તમને સિલેબસ ખબર હશે, ત્યારે તમે કરંટ અફેર્સને પકડી શકશો. ચલો ભાઈ, ક્લિયર છે આટલી વસ્તુ? સિલેબસનું મહત્વ એક છે કે હાર્ડ કોપી, સિલેબસ નહીં, હાર્ડ કોપીનું મહત્વ આ છે કે તમે રોજ વાંચી શકો. તમારું જે કંઈ ટેબલ હોય તમારી દિવાલની સામે જ એ ચિપકાઈ દેવાનો. રોજે રોજ વાંચતા હોય ત્યારે વાંચવાનું. તમે જે વિષય વાંચી રહ્યા છો ને એ વિષયનો સિલેબસ એકવાર જોઈ લેવાનો. તો સૌથી અગત્યની વસ્તુ છે એ છે સિલેબસ. કોમ્પિટિટિવ એક્ઝામમાં તમારી સૌથી અગત્યની ગાઈડ હોય, તમને માર્ગદર્શન આપે તો એ છે સિલેબસ. અને સિલેબસ પછીની વાત કરીએ તો સિલેબસ પછી આ પરીક્ષાની અંદર પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન પેપર, PYQs, આ બહુ જ અગત્યના છે. હું તમને હમણાં આખો સિલેબસ બતાવીશ કે સરકાર છે, સરકારે સિલેબસ આપણને છાપીને આપ્યો છે કે આ વિષયની અંદરથી 1, 2, 3, 4, 5 આ 5 ટોપિક તમારે વાંચવાના છે અને એની અંદરથી અમે ક્વેશ્ચન પૂછીશું. હવે તમને સરકારે 5 ટોપિક આપ્યા છે અને પરીક્ષા માટે કેટલા ઇમ્પોર્ટન્ટ છે એ કેવી રીતે ખબર પડશે? તો એ સરકારે લીધેલી પરીક્ષા એના જ પેપરો જો, અને એ પેપર પરથી તમને ખબર પડશે કે આ 5 ટોપિક છે ને એમાંથી તો 4 જ ટોપિક કામના છે, એક ટોપિક તો લગભગ નકામો છે, ભલે સરકારે લખીને આપ્યો છે, એને વાંચવાની જરૂર નથી. કારણ કે પરીક્ષામાં પૂછાતો નથી. ક્લિયર છે? તો સિલેબસ અને PYQs આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમે કોઈ પણ પરીક્ષાની શરૂઆત કરતા હો, એની તૈયારીની શરૂઆત કરતા હો, આ બે વસ્તુ તમને ખબર હોવી જોઈએ. તમે એ વિષયનું કોઈ પણ વાંચન કરેલ હોય કે ના કર્યું હોય. સિલેબસ અને પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન પેપર આ બે અગત્યના પાસા છે. જો આ ભૂલીને તૈયારી કરશો તો તૈયારી હંમેશા હાફ હાર્ટેડ, અધૂરી હશે. બરાબર છે? તો આ બે વસ્તુ છે એ બહુ અગત્યની છે. હવે આપણે સિલેબસ તરફ જઈએ. ચલો, તમારા માટે સિલેબસ હું તમારી સામે લઈને જ આવું છું. ચલો ભાઈ, બધાને બરાબર દેખાઈ રહ્યો છે સિલેબસ? યસ ઓર નો? બીજી વસ્તુ, તમને ક્યારે પણ કંઈ સમજણ ના પડે, સૌથી પહેલી વસ્તુ, હું હજી ભણવાની શરૂઆત નથી કરી, પણ ક્યાંય સમજણ ન પડે તો પ્રશ્ન પૂછી લેવો તરત જ, એ જ ટોપિક વખતે
પહેલા ક્વેશ્ચન કરીને એક કોમેન્ટ લખવાની, એટલે મારું ધ્યાન આવે કે તમારી કોઈકની કોમેન્ટ આવી છે કે જેમાં ક્વેશ્ચન શબ્દ છે, QUE આટલું લખીને મોકલશો હોય એટલે મને ખબર પડશે કોઈકને ડાઉટ છે. અને એક ક્વેશ્ચન પૂછ્યા પછી એનો એ જ વસ્તુ ફરીવાર સમજાવીશ, બરાબર. પણ આપણે ભણવાની શરૂઆત કરીએ ત્યારની વાત છે. અત્યારે આ સિલેબસ છે, લગભગ તમારા બધા પાસે સોફ્ટ કોપી પણ હશે જ. સોરી. તો આ સિલેબસ તમારા માટે હું વાંચી રહ્યો છું. આ જે સિલેબસ છે એ અત્યારનો નહીં, વર્ષ 2015 થી શબ્દશઃ આ જ ચાલી રહ્યો છે. ક્લાસ 1-2 નો સિલેબસ ચેન્જ થયો. ક્લાસ 2 પોલીસ ઇન્સ્પેક્ટર એક નવી પોસ્ટ છે એ ડાયરેક્ટ પીઆઈ ની ભરતી એ ચાલુ કરવામાં આવી. અને જે વર્ગ 3 હતું એને સુપર ક્લાસ 3 એસટીઆઈ અને ડેપ્યુટી મામલતદાર, બરાબર છે, ડીવાયએસઓ છે, આને સુપર ક્લાસ 3 આ રીતની પોસ્ટિંગ આપવામાં આવી. અને એનો સિલેબસ ત્યારથી આ જ ચાલ્યો આવ્યો છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી એની વાત કરીએ તો વિજ્ઞાન અને ટેકનોલોજી નું સ્વરૂપ અને ક્ષેત્ર. સાંભળજો, સ્વરૂપ અને ક્ષેત્ર. રોજબરોજના જીવનની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રસ્તુતતા ડેલી લાઈફની અંદર. વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન અંગેની રાષ્ટ્રીય નીતિ. ભારતમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓની પ્રવૃત્તિ, એમનું યોગદાન, પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકોનું યોગદાન. આ આપણને પહેલો મુદ્દો સરકારે, ગુજરાત સરકારે આપણને પહેલો મુદ્દો આ વિષયની અંદર આપ્યો છે. જોવા જઈએ તો ઘણું બધું આવી ગયું આની અંદર. સમજીએ રોજબરોજના જીવનની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રસ્તુતતા. તો એમાં શું આવે? સાહેબ એમાં બધું જ આવે. એની કોઈ સીમાઓ નથી કે કયો ક્વેશ્ચન પૂછવો, કયો ક્વેશ્ચન ના પૂછવો. બીજી વસ્તુ છે વિવિધ સંસ્થાઓ. કોની સાથે સંકળાયેલી? તો વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ. તો મોટાભાગની બધી સંસ્થાઓ આવી ગઈ. એ સંસ્થાઓનું શું કરવાનું? તો ભાઈ એમની પ્રવૃત્તિઓ શું છે, એમનું યોગદાન શું છે, એમની સિદ્ધિઓ શું છે. એનો અર્થ A to Z જે તે સંસ્થા છે એનો વિકાસ, એનો ઉદ્ભવ, એની પ્રવૃત્તિઓ, એની સિદ્ધિઓ, એનું યોગદાન, આ બધું જ આવી ગયું. અને પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકોનું યોગદાન. તો ઘણા બધા વૈજ્ઞાનિકો છે. હવે સવાલ થાય આ ટોપિક છે એને તૈયાર કરવો છે. ઓકે, આ ટોપિકને આપણે તૈયાર કરીએ. શાના માટે? તો એક વસ્તુ હંમેશા યાદ રાખજો, થ્રુ આઉટ આ એક વિષય માટેની, આ આખી એક્ઝામ માટે. આ એક્ઝામ કે આના પછીના વર્ષોમાં પણ તમે આ કે આના આગળના લેવલની એક્ઝામ આપો તો હંમેશા યાદ રાખો કે તમે એક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો. શું? તમે એક પરીક્ષા છે એની તૈયારી કરી રહ્યા છો અને પરીક્ષા માટે જરૂરી હોય એટલું જ જ્ઞાન તમારા માટે જરૂરી છે. તમે જ્ઞાન, તમારું નોલેજ એટલું જ મેળવો જે એ પરીક્ષા તમને પાસ કરાવે. નહીં કે જે તે વિષય, જે તે ટોપિક એના તમારે, સોરી તજજ્ઞનો સ્પેલિંગ ખોટો છે, એક જ મિનિટ. તજજ્ઞ. તમારે કોઈ પણ વિષય છે એનું પીએચડી નથી કરવાનું કે એ વિષયની અંદર એટલા ઊંડા નથી ઉતરી જવાનું. કારણ કે આપણે એ વિષયના પ્રોફેસર નથી બનવાનું. આપણો ગોલ શું છે? આપણો ગોલ છે કે આપણે એક પરીક્ષા છે, એ પરીક્ષામાં કેટલાક વિષયો છે, એ વિષયની અંદર સારા માર્ક લાવી શકાય, એ પાસ કરી શકાય, એ પ્રમાણેનું નોલેજ લેવાનું. હવે આ પહેલો ટોપિક છે ને, વર્ષ 2015 થી લઈને આ 2024 ચાલે છે. ક્લાસ 1-2, ક્લાસ 2 પીઆઈ, સુપર ક્લાસ 3, બરાબર છે. આ કોઈ પણ વર્ષનું કોઈ પણ એક્ઝામનું પ્રિલિમનું પેપર ઉઠાઈને જો કેટલા ક્વેશ્ચન અહીંથી પૂછાયા છે. કેટલા ક્વેશ્ચન પૂછાયા છે પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકના યોગદાન માટે કે ભારતના અવકાશ વિજ્ઞાનના પિતાનું નામ જણાવો, ભારતના ઉપગ્રહ પ્રણાલીના પિતાનું નામ જણાવો, ભારતની પરમાણુ નીતિના ઘડવૈયાનું નામ જણાવો. આવો
એક ક્વેશ્ચન તો મને બતાવો, વર્ષ 2015 થી વાત કરું છું, આજકાલની નહીં. તો જવાબ છે કે એવા કોઈ જ ક્વેશ્ચન પૂછ્યા નથી. એનો અર્થ કે આજે આખો ટોપિક છે ને, આમ દેખાય છે બહુ ઇન્ટરેસ્ટિંગ, કે આમાંથી જબરજસ્ત ક્વેશ્ચનો પૂછી શકાય છે, નો ડાઉટ પૂછી શકાય છે, પણ પૂછાયા છે? સવાલ આ છે કે આટલા વર્ષોમાં એક પણ વખત નથી પૂછાયા. નો ડાઉટ ક્વેશ્ચન છે એનું વેટેજ છે, વિષય છે એનું પણ વેટેજ છે, કે અમુક ક્વેશ્ચન છે, અમુક માર્ક તમારે આ વિષયમાંથી પૂછવાના છે. હવે વિષયનું પણ આપણને ટોપિક વાઇઝ વર્ગીકરણ કરી આપ્યું છે કે આ વિષયમાં આટલા ટોપિક છે, એમાંથી માનો કે તમને 50 માર્કનું ક્વેશ્ચન પૂછવાના છે, તો 50 માંથી શું 5 માર્ક પણ આ ટોપિકમાંથી આવ્યા છે? જવાબ છે ના. તો પછી આ ટોપિક ભલે સિલેબસની અંદર હોય, સરકારે છાપીને આપ્યો હોય, પણ પરીક્ષાની દ્રષ્ટિએ કેટલો ઇમ્પોર્ટન્ટ એ તમને કોણ કહેશે? પીવાયક્યુ. જૂના પેપર્સ જોશો તો જ ખ્યાલ આવશે કે ભાઈ તમારે કયો ટોપિક વધારે અગત્યની રીતે તૈયાર કરવો છે, કયા ટોપિકને તમે અવગણી શકો છો. અવગણી શકો ઇન ધ સેન્સ કે તમને ઉપરનું નોલેજ હોય તો ઠીક છે, અધરવાઇઝ આ એક ટોપિક છે એ લઈ અને પકડી નહીં બેસી રહેવાનું. બાકી વૈજ્ઞાનિકો ખાલી આટલું જ કરશો ને તો કેટલા બધા વૈજ્ઞાનિકો છે. દરેકનું જન્મ સ્થળ, ક્યાં જન્મ્યા હતા, કઈ કોલેજમાં ભણ્યા હતા, એમની કઈ સિદ્ધિઓ, એમણે શું શોધ કરી, એમનું મૃત્યુ ક્યાં થયું, આવું બધું કરવા જશો ગાંડા થઈ જશો. હા કરાય, આવું બધું નોલેજ ક્યાં કામ લાગે? કોણ બનેગા કરોડપતિમાં. હા ત્યાં આ લોકો ઝીણું ઝીણું પૂછતા હોય છે, પણ આપણે કોણ બનેગા કરોડપતિ નથી કરવાનું. આપણો ટાર્ગેટ છે STI. આની અંદર શું પૂછાય છે એ કરો. બરાબર? એટલા માટે કહું છું કે સિલેબસ છે બહુ જ અગત્યની વસ્તુ છે. એ તમને કહેશે કે તમારે કયા ટોપિક કરવા છે. બીજું પીવાયક્યુ, એ તમને કહેશે કે કયા ટોપિક છે તમે એને ઓછો સમય આપી શકો છો અને કયા ટોપિક છે એને તમારે વધારે સમય આપવાનો છે. ચલો અહીં સુધી ક્લિયર? એનીવન? કોઈને કંઈ ક્વેશ્ચન? ચલો કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. આખું ઇરેઝ કરવા માટે ચેન્જ કરું છું કે એઝ ઇટ ઇઝ ઓકે ડન. ચલો ભાઈ વિદ્યાર્થીઓ, એક પણ કોઈને પણ કઈ ક્વેશ્ચન, કઈ મૂંઝવણ? હજી તો આપણે ભણવાનું શરૂઆત કરી નથી, બરાબર છે? આપણે શરૂઆત શેની કરી કે ભણવાનું કેવી રીતે છે, શું ભણવાનું છે, તો પછી ભણવાનું કેવી રીતે છે એની વાત કરી છે. ચલો ડન છે. તો હું આગળ વધું. પાછા જઈએ આપણે સિલેબસ તરફ. તો પહેલો ટોપિક જોવા જઈએ તેમાંથી ક્વેશ્ચન ઘણા બધા કાઢી શકાય છે, પણ જૂના વર્ષના પેપરની અંદર આપણને એવા ક્વેશ્ચન દેખાતા નથી. હવે જોવા જઈએ તો પહેલા નંબરનો ટોપિક છે ને, એ બાકીના જેટલા ટોપિક છે એની એક અનુક્રમણિકા છે. મારા શબ્દોમાં એવું કહીશ, એની અનુક્રમણિકા છે કે આ વિષયની અંદર તમારે શું શું ભણવાનું છે ને એ હવે આવશે. તો નેક્સ્ટ ટોપિક છે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, ICT. ICT એનું સ્વરૂપ અને ક્ષેત્ર, ICT ને ઉત્તેજન આપતી વિવિધ સરકારી યોજનાઓ, ઈ ગવર્નન્સ એક શબ્દ. જો આ શબ્દ છે ને ઈ ગવર્નન્સ તમને પેપરમાંથી મળી આવે તો ખબર પડે કે ભાઈ કરંટ અફેર્સને લગતું કંઈક વસ્તુ આવી છે, આ વાંચવી પડશે. બરાબર? તો ઈ ગવર્નન્સ, કાર્યક્રમો અને સેવાઓ, સાયબર સિક્યોરિટી, નેશનલ સાયબર ક્રાઇમ પોલિસી. આવા શબ્દો વાંચતો તો પેપરમાં આ શબ્દો તમને દેખાશે. જોવા જઈએ તો આ ટોપિક છે એને હું જૂના પેપરના અનુસંધાનમાં કહીશ કે પ્રિલિમ કરતા મેન્સ માટે વધારે અગત્યનો છે. પ્રિલિમમાં ક્વેશ્ચન નથી પૂછાતા એવું નહીં, પૂછાય છે, પણ હમણાંથી આ ટોપિક, કયો ટોપિક? તો ભાઈ ICT. એના માટે ટ્રેન્ડ બદલાયો છે. એક સમયગાળો હતો કે જ્યારે ICT છે એમાંથી ભરપૂર ક્વેશ્ચન આવતા હતા, લગભગ કોરોના પહેલાનો સમય. એ સમયમાં એવું હતું કે લગભગ દર મહિને સરકાર અથવા સરકારનું કોઈ મંત્રાલય એક નવી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરશે, એક નવું વેબ પોર્ટલ લોન્ચ કરશે અને પરીક્ષામાં એ પૂછાતું
કે ભાઈ ફલાણું ફલાણું વેબ પોર્ટલ જેમ કે આરોગ્ય સેતુ એપ્લિકેશન કયા મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવી છે અથવા કયા મંત્રાલય છે એના દ્વારા લોન્ચ કરવામાં આવી છે. સેકન્ડ ક્વેશ્ચન એવો આવે કે ભાઈ આરોગ્ય સેતુ છે એનો ઉપયોગ શું છે. તો આવું ઘણું બધું પહેલા પૂછાતું હતું પણ હવે નથી પૂછાતું. એના સિવાય આઈસીટી ની અંદર એનો જ એક ભાગ બહુ બેઝિક વસ્તુ ધેટ ઇઝ કોમ્પ્યુટર. તો કોમ્પ્યુટર સુપર ક્લાસ 3 ની અંદર નથી પૂછાતું. પહેલા વર્ગ 3 માં અલગથી એક વિષય આવતો કોમ્પ્યુટર ક્લેરિકલ એક્ઝામ માટે અને એ એક્ઝામ તમે પાસ કરો પછી સીપીટી આવતી કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ. સાદી ભાષામાં ટાઈપિંગની ટેસ્ટ. ભાઈ ટાઈપિંગ કરી આવો બરાબર છે. પણ હવે વર્ગ 3 માં પણ એ વિષય કાઢી નાખ્યો છે. તો કોમ્પ્યુટર બેઝિક શું છે, કોમ્પ્યુટરના ભાગ શું છે, સીપીયુ નું પૂરું નામ શું હોય, રેમ નું પૂરું નામ શું છે, યુએસબી નું પૂરું નામ, એવા કોઈ સવાલ પૂછાતા નથી. એક સ્ટેપ એડવાન્સ પૂછાય છે કે કોમ્પ્યુટરનો ઉપયોગ કરનારી ટેકનોલોજી એટલે કે ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી આનો સરકાર પોતાના વહીવટ માટે કેવી રીતે ઉપયોગ કરે છે. તો સરકારનું કામ શું છે, એની પ્રજાને અમુક સેવાઓ પૂરી પાડવી. એ સેવાઓ પૂરી પાડવા માટે સરકાર જો કોમ્પ્યુટર કે કોમ્પ્યુટર આધારિત ટેકનોલોજી આનો ઉપયોગ કરે તો જે વ્યવસ્થા બને એને આપણે કહીશું ઈ ગવર્નન્સ. ઈ ફોર ઇલેક્ટ્રોનિક અને ગવર્નન્સ એટલે કે સરકારનું કાર્ય. તો ઘણી બધી યોજનાઓ એના કાર્યક્રમો છે એ આવશે એ આપણે ભણીશું. આના સિવાય અદ્યતન ટેકનોલોજી ધેટ ઇઝ AR ઓગમેન્ટેડ રિયાલિટી, VR વર્ચ્યુઅલ રિયાલિટી, AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ઘણું બધું છે. અને આ સૌથી એડવાન્સ ટેકનોલોજી છે, સૌથી ફાસ્ટ ગ્રોઈંગ ટેકનોલોજી છે. આમાં જેટલા ડીપમાં જઈશું એટલું જ ઓછું પડશે કારણ કે હજી તો કંઈક ને કંઈક નવું આવશે. તો આઈસીટી છે એ પ્રિલિમ કરતા મેન્સ માટે વધારે અગત્યનો છે કારણ કે ઈ ગવર્નન્સ વાળા જે ક્વેશ્ચન્સ છે એ તમારે લખવા માટેના ક્વેશ્ચન્સ આવતા હોય છે. બરાબર. તો આઈસીટી. આનાથી આગળ વધીએ. આ વિષયની અંદર ચલો આ વિષય છે સાયન્સ એન્ડ ટેકનોલોજી. પહેલા મને એટલું કહેજો કેટલા વિદ્યાર્થીઓ જે બેઠા છે એમાંથી સાયન્સ બેકગ્રાઉન્ડના નથી. સાયન્સ બેકગ્રાઉન્ડના નથી એ કહેજો કેટલા છે. તમે તમારું બેકગ્રાઉન્ડ આર્ટ્સ કે કોમર્સ હોઈ શકે છે. ઓકે, તમારી કોમેન્ટ આપો ત્યાં સુધી હું સિલેબસની અંદર આગળ વધું. ચલો આપણે 2 મુદ્દા જોયા, આગળ જઈ રહ્યા છીએ ત્રીજા મુદ્દા તરફ. ચલો ભાઈ તમારા મેસેજીસ એક જ મિનિટ. ચલો ઘણા બધા મિત્રો છે જે લોકોને મેસેજ મને મળી રહ્યા છે. નાઉ આઈ કેન એક્સેસ. તો મોટા ભાગે એવું હોય છે કે જે લોકો સાયન્સ બેકગ્રાઉન્ડ ના હોય ને, કોમર્સ વાળા હોય કે આર્ટ્સ વાળા હોય, એ લોકોને એવું લાગે કે આ સિલેબસ છે, આ વિષય છે, એમાં સાયન્સ વાળા વિદ્યાર્થીઓને કંઈક બેનિફિટ થશે. એક નંબર. બીજું એવું લાગતું હોય કે સાયન્સનો ટોપિક છે, આપણને સાયન્સ પહેલાથી ગમતું નહોતું એટલે આપણે કોમર્સ લીધું કે આર્ટ્સ લીધું, નહીં તો સાયન્સ ના લેતા. હવે પાછું એ જ સાયન્સ ભણવાનું છે એટલે અઘરું પડે. તો તમને વિશ્વાસ અપાવું છું કે આમાંથી જેટલા વિદ્યાર્થી કદાચ સાયન્સ બેકગ્રાઉન્ડના હશે એ બીએસસી, એમએસસી કે ઇવન પીએચડી પણ કર્યું હશે, એના માટે પણ આ વિષય એટલો જ નવો છે જેટલો એક કોમર્સના કે આર્ટ્સના વિદ્યાર્થી માટે હોય. મને કહેજો જો કોઈ સાયન્સમાંથી ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હોય તો મને કહેજો કે કોણે વાંચ્યું હતું, પરીક્ષામાં આવ્યું હતું એ લોકોને સિલેબસમાં અંતરિક્ષ વિજ્ઞાન કે ડિફેન્સ સર્વિસીસ છે. ભાઈ એવું કોઈ કઈ બીએસસી નો કોઈ સિલેબસની અંદર આવે છે એવું? તો જવાબ છે ના, કોઈએ ભણ્યું નથી. કોઈએ અંતરિક્ષ વિજ્ઞાન જે પરીક્ષામાં પૂછાય છે એવું ભણેલું નથી. એટલે સાયન્સ વાળાને ફાયદો થશે, આર્ટ્સ કે કોમર્સને કંઈ નુકસાન થશે એ પહેલી માન્યતા ખોટી છે. બીજી વસ્તુ કે સાયન્સ બહુ અઘરું છે.
આપણે ભણીશું અંતરિક્ષ વિજ્ઞાન. એમાં આપણે અલગ અલગ ઉપગ્રહો ભણીશું, રોકેટ ભણીશું. ઘણી વાર તમે એવું સાંભળ્યું પણ છે, લોકોને કંઈક સમજાવતા હોય ને તો કંઈક અઘરી વસ્તુ હોય, સામેવાળાને સમજણમાં ના આવે, એટલે આપણે એને કહી દઈએ કે ભાઈ આ કઈ રોકેટ સાયન્સ થોડું છે કે સમજાય નહીં. આવું કહેતા હોય ને. અર્થ શું? અર્થ એ છે કે રોકેટ સાયન્સ અઘરું હોય છે, બરાબર ને? એટલે આપણે કહીએ કે આ રોકેટ સાયન્સ થોડું છે કે ના સમજાય. એનો અર્થ કે રોકેટ સાયન્સ અઘરું છે અને એ રોકેટ આપણે ભણવાનું છે. સાહેબ ભણી લેશો ને પછી ખાતરીબદ્ધ રીતે કહું છું, તમે એવું કહેશો કે રોકેટ સાયન્સ અઘરું નથી. કોની કમ્પેરિઝનમાં? તો પરીક્ષાની કમ્પેરિઝન. આપણને જે પરીક્ષા પૂછાય છે અને એમાં આપણે જે ભણવાનું છે એની અંદર જરાય અઘરું નથી. પહેલું મગજમાંથી કાઢી નાખજો કે રોકેટ સાયન્સ, ઉપગ્રહ, સ્પેસ, ડિફેન્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, આઈસીટી બહુ અઘરા ટોપિક છે. તો ના, બિલકુલ અઘરા ટોપિક નથી. બરાબર છે? ખાલી સાયન્સ આ જ્યારે હું પૂરું કરીશ ને, આ અત્યારથી મેં વેરી ઇન એડવાન્સ કહી રાખું છું કે હું તમને એક ઉપગ્રહનું નામ લખીશ, માત્ર નામ. તમને તો સિલેબસ આપેલો છે અને ક્વેશ્ચન પણ કેવા પૂછાશે એ પણ આપેલું છે. ચલો માનો કે 3 માર્કનો 5 માર્કનો ક્વેશ્ચન છે, તમારે 50 થી 60 શબ્દોમાં એ લખવાનો છે. હું એક ઉપગ્રહનું માત્ર નામ લખીશ, મેં ભણાવ્યો પણ નહીં હોય, છતાંય તમે એ ઉપગ્રહ માટે 5 થી 7 લીટી લખીને આવશો. 5 થી 7 લીટી એટલે 30 થી 40 શબ્દો તમારા થઈ ગયા. અને વિશ્વાસ કરો, ઈસરોના ચેરમેન સોમનાથ સાહેબ આવશે ને તોય તમારા એ ક્વેશ્ચનની અંદર એક પણ ચોકડી કે ખોટું નહીં આપી શકે. યસ, તમને અત્યારે નવાઈ લાગશે કે આવું કેવી રીતે પોસિબલ છે, પણ યસ પોસિબલ છે. તમે સમજશો, કન્સેપ્ટ એટલા ક્લિયર થશે કે મેં ઉપગ્રહ નહીં ભણાવ્યો હોય તોય તમે જાતે લખી શકશો. જીપીએસસી ના ચેરમેન તો બહુ દૂર રહી ગયા, ઈસરોના ચેરમેન પણ એને ખોટું નહીં આપી શકે. બરાબર? તો થોડું પણ મગજમાં એવું હોય કે આ વિષય અઘરો છે, તો બિલકુલ અઘરો નથી. કદાચ અત્યારે આ મોમેન્ટમાં લાગતું હોય, એકવાર જસ્ટ મને ભણવાની શરૂઆત કરવા દો. સ્પેસ પર છે ને, સ્પેસ પૂરું થશે ત્યારે હું તમને સામેથી પૂછીશ કે કેટલા લોકોને અઘરું લાગે છે. હા, ચલો એક અત્યારે પૂછવાનો સવાલ છે કે અત્યારે કેટલા લોકો છે કે જે સ્વીકારે કે હા, સાયન્સ એન્ડ ટેકનોલોજી મારા માટે લગભગ અઘરો વિષય છે. એનીવન, ચલો આનો આન્સર આપો મને, કારણ કે મને પણ ખ્યાલ આવે કે મારા વિદ્યાર્થીઓ છે ને મારે કેટલા આની અંદર નિપુણ બનાવવાના છે. યસ, હિરલ છે, ઉર્મિલા છે, આઈ થિંક ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાયેલા છે. મને અત્યારે અહીંયા આંકડો નથી દેખાતો કેટલા લોકો જોડાયેલા છે, પણ આવી રહ્યા છે. તો વિશ્વાસ કરો, હજી તો આપણે ભણવાની શરૂઆત પણ નથી કરી. અને જે લોકો અત્યારે કહે છે ને એના માટે અઘરો છે, એ લોકો તમે તમારા મિત્રોને શીખવાડતા થઈ જશો કે લાઈ તને હું સ્પેસ સાયન્સ શીખવાડી દઉં. બરાબર? ચલો પાછા એ સિલેબસ. તો અંતરિક્ષ અને સંરક્ષણમાં ટેકનોલોજી, સંરક્ષણ સેવામાં ટેકનોલોજી. આની અંદર હું કહું કે બે જ શબ્દો છે. કેટલા શબ્દો છે? બે શબ્દો. કયો શબ્દ? એક છે અંતરિક્ષ અને બીજું છે સંરક્ષણ, સ્પેસ અને ડિફેન્સ. બે જ શબ્દ. અને આને ક્રમ જીપીએસસી કયા ક્રમે આપ્યો છે? ત્રીજા ક્રમે આપ્યું છે. થર્ડ. પહેલા તમે રોજબરોજના જીવનમાં વિજ્ઞાન વાળું પૂછી લીધું, બીજા ક્રમે આઈસીટી આપ્યું છે, ત્રીજા ક્રમે અંતરિક્ષ અને સંરક્ષણ. એનો અર્થ કે ભાઈ આ ટોપિક છે એનું મહત્વ કદાચ પેપરમાં ઓછું હોઈ શકે છે, આવું આપણું અનુમાન છે. માની લો કે 50 ક્વેશ્ચન તમારા પૂરા પેપરમાં 50 ક્વેશ્ચન છે એ સાયન્સ એન્ડ ટેકનોલોજીના છે અને તમારી સામે 5 મુદ્દાઓ છે. આ 5 મુદ્દા એની અંદરથી 3 નંબરનો મુદ્દો એટલે કે અંતરિક્ષ અને સંરક્ષણમાં ટેકનોલોજી, આ મુદ્દો, આ એક જ મુદ્દો ભેગો કરું ને તો લગભગ હજી આ તો હું ઓછા કહું છું, પણ 20 માર્ક એટલે કે લગભગ 40%, નિયર ટુ હાફ, અડધું પેપર તમારું છે એ આ બે શબ્દોમાંથી આવવાનું છે. હવે મને કહો કે આ બે શબ્દો કરવા વધારે જરૂરી છે
કે પેલો ફર્સ્ટ ટોપિક કરવો જરૂરી છે. રોજબરોજના જીવનની અંદર વિજ્ઞાનની પ્રસ્તુતતા, વિજ્ઞાન અંગેની સરકારની નીતિ અને પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકો એનું મહત્વ. સાહેબ પેપર જુઓ, એમાંથી એક પણ ટોપિક એવો નથી વાંચવા લાયક નથી એવું નથી. દરેક ટોપિક વાંચવા લાયક છે, બધામાંથી તમને નોલેજ મળશે. પણ આપણે કેબીસીમાં જવાનું છે મને કહો તો ના ભાઈ, આપણે કેબીસીમાં નથી જવાનું, આપણે ગુજરાત સરકારમાં જવાનું છે. તો જે પેપર ગુજરાત સરકાર લે છે એ પેપરને અનુસરવાનું છે. જૂના વર્ષના પેપર ઉઠાઈને જોઈ લો, એ એસટીએ નું પેપર હોય, ડીવાયએસઓ નું પેપર હોય, પીઆઈ ક્લાસ 2 એનું પેપર હોય, ક્લાસ 1-2 નું પેપર હોય, આ જ સિલેબસ છે. અહીંયા 2-4 ટોપિક ઓછા છે, ક્લાસ 1-2 માં 2-4 ટોપિક વધારે હશે, બાકી શબ્દો આના આ જ વાપરેલા છે. તો કોને મહત્વ આપવું એ કોણ કહેશે? સિલેબસ પછી તમારો સેકન્ડ ખાસ તમારો ભાઈબંધ, દોસ્તાર, બેનપણી જે કોઈ એ છે પીવાયક્યુ, પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન પેપર્સ. જો આ નહીં જુઓ તો સ્માર્ટ વર્ક કેવી રીતે કરીશો? હાર્ડવર્ક એને સ્માર્ટ વર્ક ક્યારેય રિપ્લેસ ન જ કરી શકે. હાર્ડવર્ક જરૂરી છે. એક મકાન છે, એના જે પિલર બનાવો છો, દિવાલ ચણો છો ને, એ હાર્ડવર્ક છે. સ્માર્ટ વર્ક સુશોભનનું કામ કરે છે કે ભાઈ તમે પીઓપી કરાવો, રંગ કલર કરો, સારામાં સારું ફર્નિચર લગાવો. પણ મને કહો સાહેબ દિવાલ ચણી નહીં હોય, ધાબુ ભર્યું નહીં હોય તો પીઓપી ક્યાં કરશો? હાર્ડવર્ક કર્યું નહીં હોય તો સ્માર્ટ વર્ક નહીં કરી શકો. ટોપિક બધા ભણવાના છે, પણ સ્માર્ટ વર્ક એ છે કે કયા ટોપિક છે એને વધારે સમય આપવો, કયા ટોપિકને ઓછો સમય આપવો. અને સ્માર્ટ વર્ક તમે ક્યારે કરી શકશો? કે જ્યારે પીવાયક્યુ તમારા ધ્યાનમાં હશે ત્યારે. તો સિલેબસ અને સિલેબસ પછી પીવાયક્યુ, આ બે બહુ જ અગત્યની વસ્તુ છે. તો અંતરિક્ષ અને સંરક્ષણ, એની અંદર ટેકનોલોજી, ભારતીય અંતરિક્ષ કાર્યક્રમ, જો શબ્દો સાંભળજો, એની ઉત્ક્રાંતિ. શબ્દ છે ઉત્ક્રાંતિ. ઉત્ક્રાંતિનો અર્થ શું થાય? ઉત્ક્રાંતિનો અર્થ કે જ્યારે એનો જન્મ પણ નતો થયો એની પહેલાની વાત છે. તો ભારતીય અવકાશ કાર્યક્રમ એની પહેલાની વાત. ભારતીય અવકાશ કાર્યક્રમનો જન્મ થાય છે, પછી એમાં પ્રગતિ થાય છે અને આજે ક્યાં પહોંચ્યું છે. આ બધી જ વસ્તુ એક શબ્દમાં આવી જાય છે ને એ છે શબ્દ ઉત્ક્રાંતિ. બરાબર? તો બધું આવશે. ઈસરો પહેલાનું આવશે, ઈસરોની શરૂઆત પણ આવશે, ઈસરોનો વિકાસ પણ આવશે, અને આજની તારીખમાં ઈસરો શું કરે છે બધું જ એક શબ્દની અંદર, ધેટ ઇઝ ઉત્ક્રાંતિ. તો અંતરિક્ષ વિજ્ઞાન, એની ઉત્ક્રાંતિ, એનો વિકાસ, વિવિધ સંસ્થાઓ અને કાર્યક્રમ. જો વિવિધ સંસ્થાઓ છે તો ઈસરો અને સંરક્ષણ એટલે ડીઆરડીઓ આવી ગયું. તો બધું જ સંરક્ષણ લગતું છે એ આ એક શબ્દની અંદર સાંકળી લીધું છે. તો તમારું જે પેપર છે એ પેપરનું લગભગ 35 થી 40% વેટેજ ખાલી આ બે રીતિની અંદર આવી જાય છે. તો એ બાકીના બે ટોપિક કરવા વધારે સારા કે આ ટોપિક કરવો વધારે સારો? આપણે પરીક્ષામાં માર્ક લાવવાના છે, નહીં કે આપણે કોમ્પ્યુટર એન્જિનિયર બનવું છે, નહીં કે આપણે ઈસરોના વૈજ્ઞાનિક બનવું છે, નહીં કે ડીઆરડીઓ છે એની અંદર આપણે જવું છે. આપણે એસટીઆઈ આ પરીક્ષા પાસ કરવાની છે. તો એના પેપરમાં શું પૂછાય છે એ જોવાનું છે. એના પછી ભારતની ઉર્જા નીતિ અને ભારતની પરમાણુ નીતિ. સાહેબ ઉર્જા નીતિ શબ્દ પહેલેથી લખીને આવ્યો છે વર્ષ 2015 થી. ભારતની પોતાની ઉર્જા નીતિ પણ છે. પણ આ ઉર્જા નીતિ કોના માટે છે? પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો જેવા કે કોલસો છે, પેટ્રોલ છે, ડીઝલ, કુદરતી ગેસ છે, આ બધા માટે. સવાલ પરીક્ષામાં નથી પૂછાયો તો પછી એ કરવાની જરૂર છે કે ભારતમાં સૌથી વધુ કોલસો ક્યાંથી મળી આવે છે? ભારત કોલસા આધારિત તાપ વિદ્યુત મથકમાંથી કેટલા પ્રમાણમાં ઉર્જા મેળવે છે? ક્યાં ક્યાં તાપ વિદ્યુત મથક આવેલા છે? ભારત કુદરતી ગેસ ક્યાંથી વધુ આયાત કરે છે? આ બધા ક્વેશ્ચન છે, અગત્યના છે નોલેજ માટે. પરીક્ષા માટે ઝીરો, પૂછાયા જ નથી. તો આ જ વસ્તુ અગત્યની છે કે શું પૂછાય છે અને શું નથી પૂછાય. કોમ્પિટિટિવ એક્ઝામમાં શું વાંચવું છે એના કરતા શું નથી વાંચવાનું ને એને ફિલ્ટર કરતા શીખો. કે આ જરૂરી નથી, જવા દો. આ જરૂરી નથી, જવા દો. બાકી થશે એવું કે તમે પરીક્ષાની તૈયારી કરતા હો, તમારી સાથે તમારો મિત્ર પણ તૈયારી કરતા હોય, માનસ સહજ સ્વભાવ છે. તમે માનો કોઈ વિષય વાંચી રહ્યો છો પોલિટી અને કોઈ
પ્રાઇવેટ પ્રકાશન છે એની બુક વાંચી રહ્યા છો ગુજરાતી મીડિયમની. એટલે બીજો ભાઈબંધ કહે છે કે આ શું વાંચે છે પોલિટીમાં? આ એટલે ભાઈ લક્ષ્મીકાંત ગીતા કહેવાય, એ જ વંચાય. એટલે તમે એની વાતોમાં આવશો, લક્ષ્મીકાંત લઈ આવશો. પાછું ઇંગ્લિશમાં આપણને ફાવે નહીં એટલે હિન્દી લાવીએ, અને હિન્દી વાંચ્યા પછી ખબર પડે કે આ તો બહુ અઘરી છે, આના કરતા ઇંગ્લિશ સહેલી હતી. જોજો આવું થશે. હો, હિન્દીની બુક લાવ્યા પછી થશે કે આ હિન્દી ખોટી લેવાઈ ગઈ, એમ કરતા ઇંગ્લિશ સારી હતી. તમે જયારે આખી લક્ષ્મીકાંત પૂરી કરશો ખુશ યસ લક્ષ્મીકાંત પૂરી કરી નાખી, પાછો એ જ મિત્ર આવશે કે આ તો બેઝિક છે યાર, સુભાષ કશ્યપ ના વાંચી તે, સુભાષ કશ્યપ લાય વધારે ક્લેરિટી આવશે. આપણે સુભાષ કશ્યપ લઈ આવીએ, પછી એક ઘણી બધી પોલિટીની બુક ભેગી કરીએ. આવું બધું કરીએ પછી કોઈ કેટલા એનસીઆરટી બેઝ છે, એનસીઆરટી તો વાંચ, એટલે છઠ્ઠા ધોરણથી એનસીઆરટી વાંચે 12મા ધોરણ સુધીની. આ બધામાં થાય એવું કે આપણને બંધારણ છે એની પર જબરજસ્ત પકડ આવી જાય, ત્યાં સુધીનો કોન્ફિડન્સ આવી જાય ને કે આપણે આમ કહી શકીએ કે બાબા સાહેબ આંબેડકર તમે આવો નીચે અને પૂછો મને 2 ક્વેશ્ચન, કયો આર્ટિકલ નથી આવડતો પૂછી જુઓ, અને બાબા સાહેબ ક્વેશ્ચન પૂછે ને તમે ફટ આન્સર આપી દો, બાબા સાહેબ ખુશ થઈ જાય અને તમને કે હતો ક્યાં ભાઈ તું, મારે ક્યારની જરૂર હતી બંધારણ સભામાં આવું હતું ને ડ્રાફ્ટિંગ કમિટીમાં. તો હા, નો ડાઉટ તમારું બંધારણ આટલું સરસ પાકું થઈ જશે, પણ તમને ક્વેશ્ચન પૂછવામાં પરીક્ષામાં કે હડપ્પન સંસ્કૃતિની અંદર કોઈ 5 શહેરોના નામ આપો, તો એ ના આવડે ભાઈ. ખાલી બંધારણમાં માર્ક આવી જાય, ખાલી વિજ્ઞાનમાં માર્ક આવી જાય, ખાલી ઇકોનોમીમાં માર્ક આવી જાય, ખાલી જ્યોગ્રાફીમાં માર્ક આવી જાય અને બાકીના વિષયમાં માર્ક ના આવે એવું ચાલે? શું પાસ થઈ જશો એક વિષય સારો કરીને? જવાબ છે ના. આ પરીક્ષા પાસ કરવી છે તો તમારે બધા વિષય કરવા પડશે, પણ એક પણ વિષય છે એમાં સંપૂર્ણ નિષ્ણાંત નથી બનવાનું. તમે જોઈ લો ભાઈ, જીપીએસસી હોય કે યુપીએસસી હોય, તમે 50% માર્ક સિક્યોર કરો ને, 50%, આપણે 60%, 70%, 80%, 90% એની કોઈ વાત જ નહીં કરતા. 50% માર્ક સિક્યોર કરો એટલે તમે રેન્કરની કેટેગરીમાં આવી જાઓ. હું પાસની વાત નહીં કરતો, રેન્કરની કેટેગરીમાં આવજો. વિશ્વાસ ના હોય તો જોઈ લો રિઝલ્ટ ડાઉનલોડ કરીને કે ફર્સ્ટ રેન્કર છે એના કેટલા ટકા માર્ક થાય છે. કહેવાનો અર્થ કે એક વિષય છે એની અંદર તમને 50%, 60% જેટલું પણ નોલેજ હોય, તમે એટલા માર્ક લાવી શકો છો તો આ પરીક્ષાને બહુ સરળતાથી પાસ કરી શકો છો. પણ તકલીફ એ છે કે આપણે કોઈક એક વિષય છે એની અંદર એટલા ઊંડાણમાં જતા રહીએ છીએ અને બીજા વિષય છે એને અવગણીએ છીએ. એવું નથી કરવાનું, બધા વિષયમાંથી માર્ક લઈને આવવાના છે, બધા વિષય એક સારી એવરેજ પકડવાની છે, બરાબર? તો વાત આપણે કરી હતી અંતરિક્ષ વિજ્ઞાન અને સંરક્ષણ, એમાં ટેકનોલોજી, પરમાણુ ઉર્જા અને ઉર્જા નીતિની વાત કરી. બીજું 2017 થી હું આ ફિલ્ડની અંદર ફેકલ્ટી તરીકે ભણાવી રહ્યો છું. મારા અંગત અનુભવ અને મારું પોતાનું એનાલિસિસ, એના આધારે કહું, વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર તમે એક વિષય અંતરિક્ષ ધેટ ઇઝ અવકાશ, બીજું ડિફેન્સ અને ત્રીજું પરમાણુ. આ 3 વિષય કરે ને એટલે લગભગ તમારું પેપર પૂરું, લગભગ તમારું પેપર પૂરું થઈ ગયું. આ 3 ટોપિક ખૂબ જ મહત્વના અને ખૂબ જ મજબૂત ટોપિક છે. આટલું કરી લીધું, વિજ્ઞાનમાં તમે અબો એવરેજ જતા રહ્યા, અબો એવરેજ કરતા પણ વધારે માર્ક લઈ શકો છો. બરાબર? તો ભારતની ઉર્જા નીતિ અને પરીક્ષામાં જે પૂછાશે એ પરમાણુ નીતિ છે એ પૂછાશે. અહીંયા અલગ અલગ સરકારી નીતિ કાર્યક્રમો અને આના સિવાય અહીંયા લખ્યું નથી છતાં પણ પૂછે છે, અને એ છે વિવિધ આંતરરાષ્ટ્રીય સંધિઓ. નામ તમે સાંભળ્યા છે? પીટીબીટીન, એનપીટીન, એનએસજીન, સીટીબીટીન, ઘણું બધું આવે છે. એ બધી જ સંધિ આપણે ભણીશું, કારણ ભલે સિલેબસમાં લખ્યું નથી પણ પરીક્ષામાં પૂછાય છે, અને આપણું કામ, આપણું લક્ષ્ય છે કે પરીક્ષાને પાસ કરવી છે. સિલેબસમાં ન હોવા છતાં પણ એ ટોપિક કરવામાં આવશે, અને કેટલાક ટોપિક સિલેબસની અંદર લખેલા હોવા છતાં પણ આપણે એને ઓછું મહત્વ આપીશું, કારણ કે પરીક્ષામાં પૂછાતું નથી. ચલો, અહીં સુધી મારી સાથે છો ભાઈ?
હજી આપણે સિલેબસ છે એની જ ચર્ચા કરી રહ્યા છીએ, બરાબર છે? તો અહીંયા ટેકનોલોજી છે એ પૂરી થાય છે. તમારે હરીફરીને અવકાશ, બીજું ડિફેન્સ, ત્રીજું પરમાણુ અને ચોથા ક્રમે ધેટ ઇઝ આઈસીટી. આ 4 ટેકનોલોજી છે એ ભણવાની છે. આ વિજ્ઞાનનો સિલેબસ અહીંયા પૂરો થાય છે, પણ સરકારે ડે 1 થી વિજ્ઞાનની અંદર એક નવો વિષય ધેટ ઇઝ પર્યાવરણ આ એડ કરીને જ આપ્યો છે. પર્યાવરણ જોવા જઈએ તો આમ ભૂગોળ સાથે જોડાયેલો વિષય છે, બરાબર? કારણ કે મહત્તમ ભાગ પર્યાવરણ અને ભૂગોળનો એકબીજા પર ઓવરલેપ થતો હોય છે. પણ પર્યાવરણ છે એ પણ આપણે ભણીશું, કારણ કે પર્યાવરણ એનું મહત્વ હોય વર્ગ 3 ની એક્ઝામ, ઇવન ક્લેરિકલ એક્ઝામ, યુપીએસસી છે એની એક્ઝામ બધે જ મહત્વ છે. ઇવન યુપીએસસી માં તો એનું જે પેપર છે એનું 1/3 હું કહું તો પણ કદાચ ખોટું નથી. 1/3 પેપર 30 થી 35% જેટલા ક્વેશ્ચન માત્ર પર્યાવરણના હોય છે. એનું એક કારણ પણ છે કે યુપીએસસી ની અંદર ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ, કઈ સર્વિસ છે? ફોરેન નહીં, ફોરેસ્ટ સર્વિસ છે, જે ઓલ ઇન્ડિયા સર્વિસીસ છે એની મેન્સ આઈએએસ ને આઈપીએસ ની મેન્સ કરતા અલગ થાય છે, પણ એની પ્રિલિમ છે ને એ એક જ હોય છે. એટલા માટે થઈ ફોરેસ્ટના વિદ્યાર્થીઓને કવર કરવા માટે યુપીએસસી નું પેપર છે એનો 1/3 ભાગ લગભગ પર્યાવરણને લગતો હોય છે. અહીંયા પર્યાવરણ બે ભાગમાં સમજીશું. એક છે જૈવ વિવિધતા, આપણને શબ્દ મળશે જૈવ વિવિધતા, ધેટ ઇઝ વન્યજીવ સંરક્ષણ. તો વન્યજીવ સંરક્ષણ એટલે કે જૈવ વિવિધતા એક, અને બીજું છે ક્લાઇમેટ ચેન્જ એટલે કે જળવાયુ પરિવર્તન. આ બે મુખ્ય મુદ્દાઓ છે કે એની અંતર્ગત આપણે પર્યાવરણ છે આ વિષય પણ ભણીશું. ચલો, તો અહીંયા લગભગ આપણો જે સિલેબસ છે એની સામાન્ય સમજણ આપણે લીધી કે આ વિષય છે, વિષયની અંદર આપણે શું ભણવાનું છે, પરીક્ષામાં શું પૂછાય છે, અને આપણે સમય ક્યાં કોને વધારે આપવાનો છે. ચલો ભાઈ, ક્લિયર? એનીવન? કોઈને કઈ ડાઉટ છે? કોઈને કઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. ચલો, ફરી વાર આપણે આવી જઈએ આપણા ટોપિક પર. ચલો, કોઈને કઈ ડાઉટ હોય, કઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. ચલો, એનીવન? તો આપણે શરૂઆત કરીએ. આપણે આખો સિલેબસ છે એની વાત કરી લીધી, સિલેબસને સમજી પણ લીધા, અને જૂના વર્ષના પેપરો તમારા માટે હું જોઈને આવ્યો છું, એટલે તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી. પણ જ્યારે જે પણ વિષય વાંચો, છેલ્લા 5 વર્ષના પેપર્સ એકવાર જોઈ લેવાના, પછી એ ટોપિક ચાલુ કરવાનો. અને સાયન્સ એન્ડ ટેકનોલોજી એની અંદર હું હવે શરૂઆત કરવા જઈ રહ્યો છું એક નવા નક્કોર વિષયથી કે જેનું પરીક્ષામાં સૌથી વધારે મહત્વ છે અને તમને લોકોને સૌથી વધારે ડર લાગે છે. તો તમારો ડર છે એને તોડવા માટે આવી રહ્યો છું. તો આપણે શરૂઆત કરીશું એક જબરજસ્ત ટોપિક, પરીક્ષામાં સૌથી વધારે મહત્વ ધરાવે છે, ધેટ ઇઝ સ્પેસ સાયન્સ. અવકાશ વિજ્ઞાન. ચલો ભાઈ, રેડી એવરીવન? આપણે હવે વિષયની શરૂઆત કરીશું. ચલો, બહુ જ અગત્યનો વિષય છે, પાયાનો વિષય છે. આમાં મોટા ભાગે તમને ગોખવાનું લાગતું હોય છે કે યાદ નથી રહેતું. આ બધા જ સવાલો છે એ તમને હવે આ વિષય પૂરો થશે ને એની પછી ક્યારેય હેરાન નહીં કરે. કન્સેપ્ટ વાળો વિષય છે. આના કન્સેપ્ટ સમજી ગયા પછી જીવનમાં પાછું વળીને સ્પેસની અંદર જોવાનું જ નથી. બસ તમે વાંચશો અને શીખી જશો, વાંચશો અને શીખી જશો. ચલો, તો હું શરૂઆત કરું છું સ્પેસ સાયન્સ એટલે કે અવકાશ વિજ્ઞાનની.
અવકાશ વિજ્ઞાન એટલે કે આપણે બાહ્ય અવકાશ છે એનો અભ્યાસ કરીએ છીએ. અલગ અલગ કોઈ ગ્રહ છે, કોઈ ઉપગ્રહ છે, કોઈ ધૂમકેતુ છે, કોઈ તારો છે, કોઈ લઘુગ્રહ છે, અનંત અફાટ બ્રહ્માંડ, અને એનો અભ્યાસ કરવાનો છે. આપણને જે પરીક્ષામાં પૂછાય દેટ ઇઝ મોડર્ન સ્પેસ સાયન્સ, આધુનિક અવકાશ વિજ્ઞાન. મોડર્ન સ્પેસ સાયન્સ એની શરૂઆત જોઈએ ને તો 1940 નો તબક્કો છે, દાયકો છે, 1950 નો દાયકો છે, ત્યાંથી થાય છે, 1940s થી. તો સવાલ એવો થાય કે 1940 પહેલા શું અવકાશમાં કોઈ અભ્યાસ થતો જ નહોતો? આ એટલું નવું વિજ્ઞાન છે? તો એનો જવાબ છે ના. 1940 ના દાયકા પહેલા પણ આ વિજ્ઞાન છે એનો અભ્યાસ થતો હતો, પણ ત્યારે એને આપણે મોડર્ન સ્પેસ સાયન્સ નતા કહેતા, ત્યારે ગુજરાતીમાં આપણે એને કહેતા ખગોળ વિજ્ઞાન, ઇંગ્લિશમાં કહેતા એસ્ટ્રોનોમી. ખગોળ વિજ્ઞાન અને એસ્ટ્રોનોમી. જો બીજી એક વસ્તુ, હું ઘણું બધું બોર્ડ વર્ક કરીશ, લિટરલી મારી પાસે પીપીટીઓ પણ રેડી છે, પણ નાવ પીપીટી આ બહુ જ સરસ સાહેબનું ઇનિશિયેટિવ છે કે આપણે પીપીટી રીડર તરીકે કામ કરવાનું નથી. અને બેઝિકલી હું બ્લેકબોર્ડ વર્ક વાળો માણસ છું, મને બોર્ડ વર્ક કરવું જ વધારે ગમે છે. જેટલી પણ વસ્તુની જરૂર છે, નોટ્સ બનાવવાની, નોટ્સની અંદર લખાણની જરૂર છે, આ બધું જ વર્ક તમને મળશે. આ બધી જ પીપીટી પીડીએફ સ્વરૂપે તમને મળી જશે. તો લખવાની કોઈ ઉતાવળ ના કરતા. આપણે ચોપડાઓ ભરવાના નથી, આપણે ઘરમાં પસ્તીનો વધારો કરવાનો નથી. આપણે જે કંઈ તમારે સ્ટોર કરવું છે ને એ અહીંયા કરજો, નોટની અંદર નહીં. નોટની અંદર સ્ટોર કરવાનો તમને સમય આપીશ, પણ જ્યારે હું બોર્ડ વર્ક કરી રહ્યો છું તમારા બધાનું ધ્યાન મને બોર્ડ ઉપર જ જોઈએ, કારણ કે આ કન્સેપ્ટ વાળી વસ્તુઓ છે અને એ શાંત મગજે સમજવાની છે. પછી ઉતાળ હોય કે હમણાં સ્લાઇડ ચેન્જ થઈ જશે, મારે લખવાનું રહી જશે, તો એવું ના કરતા, મહેરબાની કરીને એવું ના કરતા. બધું જ લખાણ તમને મળશે. ઉલટાનું બધું લખાણ તમારી પાસે પડ્યું જ છે. જેટલું મટીરિયલ હું લખીશ ને એમાંથી કશું એવું નહીં હોય તમારી પાસે નહીં હોય. એકવાર મોબાઈલની પીડીએફ તો ખંખોળીને જુઓ, કેટલું બધું છે. હું શું કરીશ, હું માત્ર તમને આ બધી વસ્તુ ગોઠવીને આપી રહ્યો છું. તમારી પાસે આડું અવળું પડ્યું છે, આને હું વ્યવસ્થિત ગોઠવીને આપું છું. બસ આટલું જ મારું કામ છે. તો લખવાની કોઈ ઉતાવળ ના કરતા, સમજજો. સમજણ ના પડે, ક્વેશ્ચન પૂછવાની પૂરેપૂરી છૂટ છે. એક વખત પૂછશો, હું સમજાવીશ, છતાંય સમજણ ના પડે બીજી વાર પૂછો ને. આપણે કોઈ મનાઈ નથી કે બીજી વાર ના પૂછે, ત્રીજી વાર એ પૂછી શકાય છે, બરાબર. પણ તમારો ડાઉટ અહીંયા જ ક્લિયર થવો જોઈએ. કારણ કે તકલીફ એવું હોય કે આપણે 2 કલાકનો લેક્ચર હોય, આપણે મસ્ત મજાનું 1 કલાક ને 50 મિનિટ ધ્યાન આપીને ભણ્યા હોઈએ, 10 મિનિટ કોઈકનો મેસેજ આવી ગયો હોય, 10 મિનિટ મમ્મી છે ચા આપીને ગઈ હોય, તો આપણું ધ્યાન સહેજ ભટકી જાય, અને એ 10 મિનિટ છે એની અંદર કંઈક આપણે મિસ કરી દઈએ, આપણને સમજણમાં ના આવે. પછી આપણને થાય કે હું વિડીયો ફરીવાર જોઈ લઈશ, હું બુકમાં વાંચી લઈશ અને સમજી લઈશ, અને સમજ્યા પછી નહીં સમજાય ને તો સાહેબને પૂછીશ. આવું મને પણ થતું હતું કે હું ક્લાસમાં લેક્ચર પત્યા પછી સાહેબને પૂછી લઈશ. આમાં મારી કોલેજના 6 વર્ષ જતા રહ્યા. હું ક્યારેય સાહેબને સ્ટાફ રૂમમાં જઈને પૂછી ના શક્યો. કારણ કે આપણને કે નેક્સ્ટ હું વાંચીને આવીશ આ ટોપિક અને સરને પૂછીશ, અને એ વાંચવાનું ક્યારે તમારાથી મારાથી થયું જ નથી, બરાબર છે. તો આપણો ડાઉટ છે ને એ ક્લાસરૂમમાં ક્લિયર થવો જોઈએ, નહીં તો એ જ ડાઉટ તમને પેપરમાં દેખાશે. 1 કલાક ને 50 મિનિટ ધ્યાનથી ભણ્યા, એ પેપરમાં નહીં પૂછાય, 10 મિનિટ મિસ કરી એ જ ક્વેશ્ચન આવશે, ત્યારે થશે યાર પૂછી લીધું તો સારું હોત, બરાબર છે. તો એ આપણે નથી જોઈતું. ડાઉટ તમારા અહીંયા જ ક્લિયર થવા જોઈએ. તો ખગોળ વિજ્ઞાન અથવા તો એસ્ટ્રોનોમી કહેવાતું. તો આ એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સ, આમાં ડિફરન્સ શું છે? જો હજી હું પરીક્ષાના સિલેબસ છે એની ઉપર નથી ગયો, વાર છે, હજી નહીં જાઉં. હું એક બેકગ્રાઉન્ડ બનાવી રહ્યો છું, એક હિસ્ટ્રી, એક તમને વાર્તા, એક કથા કહી રહ્યો છું. કથા છે સ્પેસ સાયન્સની, મોડર્ન સ્પેસ સાયન્સની.
એ સમજો, બેકગ્રાઉન્ડ બનાવો, કોઈ જ ઉતારવાની લખવાની કોશિશ ના કરતા. બરાબર છે? હું કહીશ કે આ લખવાનું છે, આ ઇમ્પોર્ટન્ટ છે, લખજો. આ એક હિસ્ટ્રી તમારા મગજની અંદર હું એક પિક્ચર છે એની પ્રીવિયસ સ્ટોરી કહી રહ્યો છું. બાહુબલી 2 હોય ને તો બાહુબલી 1 ની સ્ટોરી આપણને ખબર હોવી જોઈએ, તો બાહુબલી 2 જોવાની મજા આવે ને. તો હું તમને એક પ્રીવિયસ પિક્ચર છે એની સ્ટોરી બનાવી રહ્યો છું. તો ખગોળ વિજ્ઞાન અને મોડર્ન સ્પેસ સાયન્સ આ બંનેમાં ડિફરન્સ શું? 1940 ના દાયકા પછી આપણે કહીએ છીએ મોડર્ન સ્પેસ સાયન્સ છે, એની પહેલા કહીએ છીએ કે એસ્ટ્રોનોમી એટલે ખગોળ વિજ્ઞાન છે. બંનેમાં થાય છે બાહ્ય અવકાશ છે, એના અલગ અલગ ગ્રહ હોય, ઉપગ્રહ હોય, લઘુગ્રહ, ધૂમકેતુ, તારાઓ, ઉલ્કાઓ, આ બધું આનો અભ્યાસ કરવો. બંનેમાં વસ્તુ એકની એક જ છે. પણ ડિફરન્સ એ હતો કે ખગોળ વિજ્ઞાન કે એસ્ટ્રોનોમી એની અંદર માણસ જમીન પર રહીને જ અભ્યાસ કરતો. માણસ જમીન પર રહીને જ, કાં તો નરી આંખે કાં તો ટેલિસ્કોપની મદદથી. પણ મોડર્ન સ્પેસ સાયન્સ છે એની અંદર માણસ પોતે અથવા તો માણસે બનાવેલા કંઈક ઇલેક્ટ્રોનિક સાધનો કે જેને ભવિષ્યમાં આપણે થોડી વારમાં ઉપગ્રહ પણ કહીશું. બરાબર છે? તો માણસ પોતે અથવા એના કંઈક બનાયેલા ઇલેક્ટ્રોનિક સાધન આ એને અવકાશમાં મોકલી શકે છે અને એ સાધનની મદદથી હવે એ અવકાશનો અભ્યાસ છે એ કરશે. તો સાધન માણસ અવકાશમાં મોકલતો થયો ત્યાંથી સ્પેસ સાયન્સ, મોડર્ન સ્પેસ સાયન્સ કે અવકાશ અથવા અંતરિક્ષ વિજ્ઞાન એની શરૂઆત થાય છે. કેવી રીતે થાય છે તો જોઈએ. આપણે બેઝિકલી બે શબ્દો છે એનો એક સામાન્ય સમજણ મેળવી. હજી પરીક્ષા લક્ષી નથી, માત્ર સમજણ. ચલો આગળ વધીએ. ચલો ભાઈ, આ સ્લાઇડ સુધી ક્લિયર? એનીવન? આપણે ખાલી બે શબ્દો છે એનો અર્થ સમજ્યા કે શીખ્યા. ચલો, એનીવન? કોઈને કઈ ડાઉટ? ચલો, ક્લિયર છે? ઓકે, ડન. તો નેક્સ્ટ આપણે આગળ જઈ રહ્યા છીએ. 1940 નો દાયકો, એમાં એવું શું થાય છે કે જેની અંદરથી અવકાશ વિજ્ઞાન એ જન્મે છે? તો 6 ઓગસ્ટ, 6 ઓગસ્ટ ઐતિહાસિક દિવસ છે, ઇતિહાસનો દિવસ છે. 6 ઓગસ્ટે શું થયું? એની મન કોઈને ખ્યાલ છે? 6 ઓગસ્ટ વર્ષ પણ લખી નાખું સાથે સાથે, 1945. અને એની સાથે બીજો દિવસ છે 9 ઓગસ્ટ, 1945. ચલો, એનીવન? કોઈને ખ્યાલ છે 6 ઓગસ્ટ, 6 ઓગસ્ટે શું થયું હતું? ચલો આન્સર આપો, યસ ઓર નો, કંઈ પણ. તમે જવાબ આપો એ જરૂરી છે. સાચો જવાબ હું પૂછતો જ નથી. ખોટો તો ખોટો પણ આપો. અહીંયા ખોટો આપશો તો સુધરી જશે ને, તો સારું છે, અહીંયા સુધરી જાય. ચલો, એનીવન? કોઈને ખ્યાલ છે 6 ઓગસ્ટે શું થયું હતું? તમને કહ્યું 6 ઓગસ્ટે શું થયું? 6 ઓગસ્ટે મારો જન્મ થયો હતો, મારી બર્થડે હતી. હા, પણ 1945 નહીં હો, હું એટલો બધો પણ ઐતિહાસિક માણસ નથી. આપણે વાત કરીએ 6 ઓગસ્ટ 1945. હવે તમને યાદ આવશે હિરોશીમા અને 9મી ઓગસ્ટ 1945 ધેટ ઇઝ નાગાસાકી. ચલો ભાઈ, કંઈક કંઈક યાદ આવવાની શરૂઆત થઈ. એક શબ્દ છે ધેટ ઇઝ વિશ્વ યુદ્ધ 2, વર્લ્ડ વોર 2. અમેરિકા જાપાન પર પરમાણુ બોમ્બ ફેંકે છે. જાપાનના બે શહેર હિરોશીમા અને નાગાસાકી, એની ઉપર 6 ઓગસ્ટ 9મી ઓગસ્ટ પરમાણુ બોમ્બ ફેંકે છે. અને આ પરમાણુ બોમ્બ, આ વિસ્ફોટ છે, એના પછી જ જાપાન છે એ શરણાગતિ સ્વીકારે છે અને વિશ્વ યુદ્ધ બીજું
એનો અંત આવે છે. ચલો ભાઈ, આટલું ખ્યાલ છે. ચલો યસ ઓર નો આન્સર આપો. આટલી વસ્તુ ખ્યાલ છે. 6મી ઓગસ્ટ, 9મી ઓગસ્ટ, તારીખ યાદ ના હોય પણ ઘટના, ચલો ઘટના યાદ છે? યસ ઓર નો આન્સર આપો. બી વિથ મી. તમારા કોઈના કોમેન્ટ મને દેખાઈ રહ્યા નથી. હા ચલો હવે કોમેન્ટ આવી. યસ યસ. હિરલ, પ્રીતિ, નૈના, ભારતી, ભારત, ભરત. ઓકે ચલો, તો વિશ્વયુદ્ધ 2 છે એનો અંત આવે છે. એનો અર્થ વિશ્વયુદ્ધ 2 ને, તેનો અર્થ કે વિશ્વયુદ્ધ 1 પણ થયું હશે તો જ વિશ્વયુદ્ધ બીજું ને. અને વિશ્વયુદ્ધ પહેલું છે એ જ્યારે પૂરું થાય છે, ભાઈ યુદ્ધ 2 દેશો વચ્ચે નથી, ઘણા બધા દેશો વચ્ચેનું છે ને, એટલે તો વર્લ્ડ વોર કીધું આને. અને આની અંદર તમે જો વર્લ્ડ વોર 1 1914 થી 1918 આપણે હિસ્ટ્રીમાં ભણ્યા છે ક્યાંય, એની અંદરથી એક મહાસત્તા ઉભરીને આવે છે, નામ છે યુએસએસઆર, યુનાઇટેડ સોશિયાલિસ્ટ ઓફ સોવિયેટ રશિયા, કે જેને આપણે ગુજરાતીમાં સોવિયેટ સંઘ તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર. તો ભાઈ વર્લ્ડ વોર 1, વિશ્વયુદ્ધ 1 1914 થી 1918 આ એક યુદ્ધ થાય છે. અને યુદ્ધની અંદર મહાસત્તા તરીકે, રાજા તરીકે કોણ નીકળે છે બહાર? તો જવાબ છે યુએસએસઆર. ભાઈ વર્લ્ડ વોર 1 ની અંદર તમે ક્યાંય અમેરિકાનું નામ નહીં સાંભળો. અમેરિકાનું મિલિટરી પાવર તરીકે તમે ક્યાંય નામ નહીં સાંભળો. જે નામ છે એ યુરોપિયન કન્ટ્રીઝ છે, યુકે છે, જર્મની છે, ફ્રાન્સ છે, એના જોવા મળશે, અને રશિયા. તો વર્લ્ડ વોર 1 છે એની અંદર રશિયા સુપર પાવર, મહાસત્તા તરીકે વિશ્વની અંદર આવે છે. અને લગભગ 20 વર્ષ જેટલા જ ટૂંકા ગાળાની અંદર વિશ્વયુદ્ધ 2 થાય છે. અને વિશ્વયુદ્ધ 2 ની અંદર એક નવી મહાસત્તા જન્મ લે છે, ધેટ ઇઝ અમેરિકા. 20 વર્ષ પહેલા જ એક મહાસત્તા સોવિયેટ સંઘ વિશ્વમાં આવી ચૂકી છે, અને હવે એની બરાબરી કરવા માટે અમેરિકા આવી ગયું છે. અને આ બરાબરી નહીં, એના કરતા એક ડગલું ઉપર છે. કેવી રીતે? ભાઈ એની પાસે પરમાણુ બોમ્બ છે. શું છે? પરમાણુ બોમ્બ. કોની પાસે? અમેરિકા પાસે. રશિયા પાસે છે? જવાબ છે ના. તો વધારે શક્તિશાળી કોણ થયું? અમેરિકા. તો વર્લ્ડ વોર 1 એનો હીરો કહીએ તો રશિયા, વર્લ્ડ વોર 2 એનો હીરો કહીએ તો સેકન્ડ આવી ગયું અમેરિકા. હવે પૃથ્વી તો એકની એક જ છે, જમીન એકનું એક છે, પ્લેટફોર્મ એક જ છે, એક જ સ્ટેજ છે, અને એક સ્ટેજ ઉપર 2 સુપર હીરો આવી ગયા. તો ઓબ્વિયસલી બંને વચ્ચે જેલસી થશે ને, કે ભાઈ હું આટલું સરસ ભણાવતો હો અને મારી બાજુમાં અહીંયા ને બીજા કોઈ ફેકલ્ટી મારો જ વિષય ભણાવે અને મારા કરતા પણ વધારે સારું ભણાવે, મને હજમ ના થાય ને. તો એવી રીતે છે કે એક બાજુ યુએસએ, એક બાજુ સોવિયેટ સંઘ, 2 મહાસત્તા છે. અને આ બંને છે એની અંદર શરૂઆતમાં અમેરિકા એ વધારે પાવરફુલ છે, એની પાસે પરમાણુ હથિયાર છે કે જે રશિયા પાસે નતા. એટલે હવે આ બંને છે એની વચ્ચે એક રેસ લાગે છે. શું કહીશું? એક રેસ, એક પ્રતિસ્પર્ધા લાગે છે અમેરિકા અને રશિયા, એટલે કે સોવિયેટ સંઘ છે એની વચ્ચે. આ રેસ શેની છે? તો રેસ છે ટેકનોલોજીની. રેસ ટેકનોલોજીની છે. પણ આપણે એને ઇતિહાસમાં ક્યાંય રેસ શબ્દ તરીકે ઓળખતા નથી. એને આપણે ઓળખીએ છીએ એક અલગ શબ્દ, કોલ્ડ વોર અથવા તો શીત યુદ્ધ તરીકે. ભાઈ શીત યુદ્ધ સાંભળેલો શબ્દ છે? ભાઈ કોલ્ડ વોર અથવા શીત યુદ્ધ. શીત યુદ્ધ એટલે શું? ખાલી શિયાળામાં ઠંડી ટાઈમમાં લડાઈ કરવાની
અને ઉનાળામાં ચોમાસામાં લડાઈ નહીં કરવાની એવું? તો ના, એવું કંઈ ઋતુઓને લગતું છે જ નહીં. કોલ્ડ વોરનો અર્થ એવો થાય કે આ બંને એકબીજાના કટ્ટર દુશ્મનો છે, ઇવન આજની તારીખમાં પણ. પણ આ બંને ક્યારે આમને સામને એક ફ્રન્ટ ઉપર આવીને લડાઈ યુદ્ધ કર્યા જ નહીં. યુદ્ધ કરવા માટે તત્પર છે પણ યુદ્ધ કર્યા નથી. પણ એકબીજા માટેની જે કટ્ટરતા છે ને, આપણે કોઈના કોઈ ગુસ્સો કાઢતા હોઈએ તો એ બંનેનો જે ગુસ્સો છે એકબીજા ઉપર એ ક્યાં કાઢે છે? એ ટેકનોલોજી ઉપર કાઢે છે. અને ટેકનોલોજીને તોડી પાડવા કે બરબાદ કરવા માટે, ટેકનોલોજીમાં આગળ વધવા માટે, કે તારી પાસે ટેકનોલોજી છે તો મારી પાસે પણ હોવી જોઈએ, તું આગળ કેવી રીતે નીકળી જાય. તો આ ટેકનોલોજીની એક રેસ લાગે છે. એ રેસને આપણે શીત યુદ્ધ કે કોલ્ડ વોર તરીકે ગણીએ છીએ. 1945 થી શરૂ થઈ અને છેક સોવિયત સંઘ છે એનું વિઘટન થાય છે 1990 ની અંદર. વિઘટન થવું એટલે લિટરલી સોવિયત સંઘ એના કટકા થાય છે, એના ટુકડા થાય છે. અને એ સોવિયત સંઘ છે એમાંથી ઘણા બધા દેશ એ છૂટા પડે છે. જેમ કે ભારતના ટુકડા થયા, પાકિસ્તાન ને ઇન્ડિયા અલગ અલગ થયા હતા. એવી રીતે સોવિયત સંઘ છે એના અલગ અલગ ટુકડા થાય છે. મધ્ય એશિયા એના 5 દેશો, કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન, તાઝિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, આ 5 દેશ. એના સિવાય પૂર્વ યુરોપ જે છે એની અંદરથી અલગ અલગ લગભગ 15 જેટલા કન્ટ્રીઓ રશિયામાંથી છૂટા પડે, એટલે સોવિયત સંઘ છે એમાંથી છૂટા પડે છે. અને એની અંદરનું જ એક યુક્રેન છે જેની સાથે રશિયા આજે લડી રહ્યું છે. તો યુક્રેન બેઝિકલી સોવિયત સંઘનું ભાગ હતો એક સમયની અંદર, અને આજે એ જ યુક્રેનને પાછું મેળવવા માટે રશિયા લડી રહ્યું છે. તો આ એક રેસ લાગે છે ટેકનોલોજીની અંદર. પણ ટેકનોલોજી એટલે કઈ ટેકનોલોજી? તો અહીંયા 2 ટેકનોલોજીની વાત છે. એક છે ડિફેન્સ, સંરક્ષણ. ટેકનોલોજી વિકસાવો શેના માટે? ડિફેન્સ ક્ષેત્રની અંદર તમે જબરજસ્ત પાવરફુલ નવા હથિયાર લઈ આવો. અમેરિકા તો લઈ આવ્યું પરમાણુ બોમ્બના નામે, તો હવે રશિયા છે એ પણ આની અંદર આગળ વધશે. આ બંનેમાં કોના શસ્ત્રો વધારે મજબૂત, વધારે શક્તિશાળી, વધારે ઘાતક છે? તો ડિફેન્સ છે, ડિફેન્સની અંદર એક રેસ લાગે છે. અને આવી જ બીજી રેસ લાગે છે, અને એ રેસ માંથી એક નવો વિષય ધેટ ઇઝ સ્પેસ સાયન્સ એનો જન્મ થાય છે. કે હવે અવકાશ છે એનો અભ્યાસ કરવો છે, પણ જમીન પરથી નહીં, અવકાશમાં ઉપર જઈને કરીશું. કંઈક યંત્ર એટલે કે કૃત્રિમ ઉપગ્રહ છે એ આપણે અવકાશમાં મોકલીશું. તો આ બંને વચ્ચે એક રેસ લાગે છે, અને એ રેસના અમુક સમયાંતરે આપણને પરિણામો જોવા મળે છે. તો હવે નેક્સ્ટ આપણે આ રેસ એના પરિણામ શું આવ્યા, પણ અત્યારે આપણે ડિફેન્સની વાત નહીં કરીએ. આપણો વિષય છે સ્પેસ સાયન્સ. તો જોઈશું સ્પેસ સાયન્સ છે એની અંદર આપણને કેવા કેવા પરિણામ જોવા મળે છે. ચલો ભાઈ, અહીં સુધી ક્લિયર એવરીવન? આન્સર આપજો. આપણે એક શરૂઆત કરી છે વિષયને સમજવાની. હજી પરીક્ષામાં પૂછાય એવા સવાલ ઉપર નથી ગયા. એક સરસ બેકગ્રાઉન્ડ તૈયાર કરવું છે કે ક્યારે તમને સ્પેસ સાયન્સ કે ડિફેન્સ કે આઈસીટી અઘરું લાગે જ નહીં. ચલો, વેરી ગુડ. તો હવે સ્પેસ સાયન્સ છે એની અંદર પ્રગતિ શું થઈ રહ્યું છે એની ચર્ચા કરીશું. તો ભાઈ આના શંખનાદ તો થઈ ગયું 1945 ની અંદર કે અમેરિકાએ પરમાણુ બોમ્બ ફેંક્યા અને એ મહાસત્તા બન્યો. હવે રશિયા અને અમેરિકા વચ્ચે જંગ, ટેકનોલોજીકલ રેસ લાગી રહી છે. એ બંને કોમ્પિટિટિવ એક્ઝામના જીપીએસસીના ફોર્મ ભર્યા હોય, પરીક્ષાની તૈયારી કરતા હોય, મોક ટેસ્ટ આપતા હોય, અને પછી રિઝલ્ટ આવે. બરાબર ને? તો રિઝલ્ટ શું આવે છે જોઈએ. વર્ષ છે 1957, 1957. ભાઈ રેસની શરૂઆત ક્યાં થઈ? 1945 થી. કેટલા વર્ષ થયા? લગભગ 12 વર્ષ. તો 12 વર્ષે બાવો બોલ્યો. શું બોલે છે? તો 1957 દેશનું નામ છે યુએસએસઆર. એણે શું કર્યું? એણે એક ચમત્કાર કરી નાખ્યો. ચમત્કારનું નામ હતું સ્પુતનિક 1. ચલો, એનીવન કોને ખ્યાલ છે વોટ ઇઝ સ્પુતનિક 1?
રશિયા છે 1957 ની અંદર સ્પુતનિક 1 નામનો ચમત્કાર કરે છે. આ ચમત્કાર છે શું? ચલો એનીવન, કોઈને ખ્યાલ છે? કોમેન્ટ કરજો. ચલો તમારી કોમેન્ટની હું રાહ જોઈ રહ્યો છું. યસ, ઉર્મિલા એનો આન્સર છે. એના સિવાય એક બીજો આન્સર. અચ્છા, કોમેન્ટ ગઈ. ભાવેશનો આન્સર છે. ભાવેશનો એકચ્યુઅલી આન્સર નથી, ભાવેશનો ક્વેશ્ચન છે. ભાવેશનો ક્વેશ્ચન આવો છે, રોકેટ પછી 2 ક્વેશ્ચન માર્ક, બરાબર છે. અને આની પહેલા ઉર્મિલા છે, એણે એક આન્સર આપ્યો અને પછી એને લાગ્યું કે કદાચ ખોટો હોઈ શકે, એટલે એણે ડિલીટ કરી નાખ્યો, બરાબર ને? તો તમને કહી દઉં કે જ્યારે હું તમને સવાલ પૂછું છું, હું શું ઈચ્છું છું? આન્સર ઈચ્છું છું. સાચો કે ખોટો એવું કંઈ જ નહીં. સમજો છો? મને આન્સર જોઈએ. સાચો કે ખોટો એ હું નક્કી કરીશ ને. તમે ચિંતા જ ના કરો તમારો આન્સર ખોટો પડશે કે સાચો પડશે. જો ભાઈ સાચો પડશે તો કાર્તિક સર તરફથી તમને કઈ નોબેલ પારિતોષિક આપીશું એવી કોઈ આપણી જાહેરાત નથી. અને આન્સર ખોટો પાડ્યો તો હું તમારા ઘરે આવીને જમી જઈશ એવી કોઈ તમને સજાય નહીં કરું. સમજો છો? તમે આન્સર ઓપન અપ, જસ્ટ ઓપન અપ થાવ. તમે અહીંયા આન્સર નહીં આપો તો પેપરમાં લખશો કેવી રીતે? બરાબર? તો ખોટો પડવા દો, ચિંતા ના કરો. તો ચલો, જ્યારે પણ હું તમને આન્સર પૂછું છું, ક્વેશ્ચન પૂછું છું, તમારી પાસે આન્સર ઈચ્છું છું. અને ગુજરાતી વ્યાકરણ એમાં આપણને ખબર છે કે આન્સર પછી આપણે હંમેશા પૂર્ણ વિરામ મૂકવું. ક્વેશ્ચન માર્ક તો પ્રશ્ન દર્શાવે છે. તો ડોન્ટ આસ્ક ક્વેશ્ચન. તમને શંકા હોઈ શકે કે સાહેબ રોકેટ હતું, તો લખો રોકેટ હતું. બહુ તો શું ખોટું પડશે ને? ધેટ્સ ઇટ. બરાબર છે? ચલો, અને હું આશા રાખીશ કે ભાઈ દરેકે દરેક વિદ્યાર્થી છે એ આપણી ટુ વે કોમ્યુનિકેશન છે. ભલે તમે ફિઝિકલી મારી સામે અહીંયા હાજર નથી, બરાબર, હું તમારી સામે હાજર નથી, પણ તમારું ને મારું કોમ્યુનિકેશન છે ને, આ બેચ લાઈવ છે. શું છે ભાઈ? લાઈવ, જીવંત છે. તો આપણે જીવતા રહેવાનું છે, બરાબર છે? હજી જ્યારે પણ ક્વેશ્ચનનો આન્સર પૂછું, મને આન્સર આપો. તમે જેટલા એક્ટિવલી પાર્ટિસિપેટ થશો, મને એટલી જ મજા આવશે. તો ટુ બી વેરી ફ્રેન્ક, હું છે ને બ્લેકબોર્ડ વાળો માણસ છું, ઓફલાઈન વાળો માણસ છું. ઓનલાઈનની અંદર ભણાવું છું, પણ એ વસ્તુ અલગ છે. ઓનલાઈનમાં મને લાઈવ બેચ વધારે એટલા માટે ગમે છે કે મારી સામે વિદ્યાર્થી હોય, એના રિએક્શન આવે તો મને ખબર પડે કે ભાઈ એને ક્યાં સમજણ પડી, ક્યાં એને કન્ફ્યુઝન થયું, ક્યાં આવડ્યું, ક્યાં ના આવડ્યું. તમે કોઈ રિપ્લાય નહીં આપો, મારી સામે ખાલી નાનો એક કેમેરો છે અને મને હસવું આવે કે ના આવે, મારા સ્માઇલ આપતા રહેવાનું છે. તો હાઉ ઇટ ઇઝ પોસિબલ? હું ટીચર છું, એક્ટર નથી, બરાબર છે? એ એક્ટિંગ મારથી નહીં થાય. તો તમે જેવા આન્સર આપશો એ આન્સરથી મને ખ્યાલ આવશે. ચલો, ભાવેશ બહુ સરસ, એણે એનું ગ્રામર સુધારી લીધું અને ક્વેશ્ચન માર્ક છે એ કાઢી અને પૂર્ણ વિરામ મૂકી દીધું છે. બહુ સરસ. ચલો, એ બાબતે અભિનંદન. ચલો, તો સ્પુતનિક 1 ચમત્કાર થયો. રશિયા એટલે કે સોવિયત સંઘે કર્યો. હવે સોવિયત સંઘની રશિયા જ બોલીશ, બરાબર છે? પણ 1990 સુધી આપણે સોવિયત સંઘ એવું જ મગજમાં રાખવાનું. આ શું હતું? સ્પુતનિક છે, આ ચમત્કાર છે, એ છે વિશ્વનો સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ. ભાઈ સાચું પડ્યું. કોઈ કે કોમેન્ટ કરી હતી ઉપગ્રહ, પછી ડિલીટ કરી નાખી. તો હંમેશા પહેલી વસ્તુ, કોમ્પિટિટિવ એક્ઝામ તો સાઈડમાં રહી ગઈ. જીવનના દરેક તબક્કામાં, જીવનની દરેક એક્ઝામમાં આ વસ્તુ યાદ રાખો, પોતાના ઉપર ટ્રસ્ટ કરો. તમે સાચા કે ખોટો આન્સર જે હોય, પોતાના પર ડાઉટ નહીં કરવાનો. આન્સર ખોટો હોઈ શકે છે ને, ચાલે, એમાં કોઈ મોટી વાત નથી. હું તમને આગળ શીખવાડીશ
કે ભૂલો તો તમે શું મોટા મોટા વૈજ્ઞાનિકો, નાસાના વૈજ્ઞાનિકોએ ભૂલ કર્યો છે. આવશે આપણા સિલેબસમાં, આપણા ટોપિકની અંદર ભણવામાં આવશે. ભૂલ થાય, ભૂલ કરો છો એનો મતલબ કે તમે પ્રયત્ન કરી રહ્યા છો. પ્રયત્ન કરવો જરૂરી છે. બરાબર છે? આ જ અગત્યની વસ્તુ છે. તો ભાઈ ઉપગ્રહ, વિશ્વનો સૌપ્રથમ ઉપગ્રહ વિચારો 1945 થી રેસ ચાલુ છે. 12 વર્ષે રિઝલ્ટ રશિયા આપે છે. અમેરિકા પરમાણુ ધડાકો કરીને બેસી ગયું હતું, પણ અહીંયા સ્પેસની અંદર રશિયા એક કદમ આગળ આવી ગયું અને અમેરિકા નીચે જ છે. તૈયારી તો એ કરતું, એણે ફોર્મ ભર્યું હતું, પણ મોક ટેસ્ટ આણે પાસ કરી નાખી. હવે અમેરિકા છે એ આગળ આવશે. એ કહે છે કે ના ભાઈ, રશિયા આગળ કેમ નીકળી જાય. તો નેક્સ્ટ 1958 યુએસએ ધેટ ઇઝ અમેરિકા, અને એ કરે છે એક ચમત્કાર. એ ચમત્કારનું નામ છે એક્સપ્લોરર. એક્સપ્લોરર. વોટ ઇઝ એક્સપ્લોરર? એક્સપ્લોરર છે એ અમેરિકાનો સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ છે. અમેરિકા પણ આ રેસની અંદર ઝંપલાવે છે અને એ પણ કૃત્રિમ ઉપગ્રહ પ્રક્ષેપિત કરે છે અને રશિયાને કહે છે કે જો તું એકલું ઉપગ્રહ નથી મૂકતું, હું પણ મૂકી શકું છું. બેલેન્સ કરી નાખ્યું. પણ બિચારું થોડુંક લેટ થઈ ગયું ને, 1 વર્ષ. જો 1 વર્ષ પહેલા મૂક્યું હોત તો અહીંયા અમેરિકાની જગ્યાએ વિશ્વનું લખવું પડતું કે વિશ્વનો સૌથી પહેલો કૃત્રિમ ઉપગ્રહ છે. પણ હવે અહીંયા આપણે લખવું પડે છે કે ભાઈ આ અમેરિકાનો છે. એટલે રશિયાનું મગજ છટક્યું કે મેં કંઈક નવું કર્યું, આ તો પાછું મારા માથે આવીને બેસી ગયું. તો હવે મારે કંઈક વધારે નવું કરવું પડશે. તો વધારે નવું શું કરે છે? 1961 યુએસએસઆર બીજો ચમત્કાર કરશે. ચમત્કારનું નામ છે યુરી ગાર્ગરીન. ચલો ભાઈ, કોને યાદ છે? વોટ ઇઝ યુરી ગાર્ગરીન? યુરી ગાર્ગરીન શું છે, અથવા એમ કહો કે યુરી ગાર્ગરીન કોણ છે? ચલો આપો આન્સર. એનીવન? કોઈને ખ્યાલ છે? હુ ઇઝ યુરી ગાર્ગરીન? ચલો આન્સર આપવાની કોશિશ કરો, જેટલા લોકોને ખ્યાલ હોય એટલું. યુરી ગાર્ગરીન 1961. એનીવન? યસ, ઉર્મિલાનો આન્સર છે એન્ડ વેરી ગુડ, રાઈટ આન્સર. યુરી ગાર્ગરીન કોણ છે? તો નામ, ચમત્કારનું નામ છે વિશ્વના સૌપ્રથમ અવકાશ યાત્રી. ભાઈ કેવા? વિશ્વના, રશિયાના નહીં, રશિયન તો ખરા જ, વિશ્વના સૌપ્રથમ અવકાશ યાત્રી. એટલે પહેલામાં પહેલો વિશ્વનો સૌથી ઉપગ્રહ મૂક્યો અમેરિકાએ, બેલેન્સ કર્યું. આ એક સ્ટેપ આગળ ગયો કે ભાઈ ઉપગ્રહ એટલે શું ભાઈ? ઇન્સ્ટ્રુમેન્ટ ને, હું તો માણસને મોકલું છું. 1961 યુરી ગાર્ગરીન છે એ જાય છે. તો અમેરિકા પાછું રહે. સેમ યર પણ થોડુંક લેટ થઈ ગયું. ધેટ ઇઝ અગેન યુએસએ. એલન શેફર્ડ. હુ ઇઝ એલન શેફર્ડ? તો છે અમેરિકાના સૌપ્રથમ અવકાશ યાત્રી. તો અમેરિકાના સૌથી પહેલા અવકાશ યાત્રી ધેટ ઇઝ એલન શેફર્ડ. કહેવાનો અર્થ, રશિયાએ ઉપગ્રહ મૂક્યો, અમેરિકાએ ઉપગ્રહ મૂક્યો. રશિયાનો ઉપગ્રહ શું કહેવાય? વિશ્વનો પહેલો. રશિયા એક સ્ટેપ આગળ જાય છે કે ઉપગ્રહ નહીં, હું તો માણસને મોકલીશ. તો અમેરિકા પાછો કે હું માણસને મોકલીશ. એટલે હવે રશિયાએ કંઈક અલગ કરવું પડશે પાછું આગળ જવા માટે. તો નેક્સ્ટ 1963 યુએસએસઆર વેલેન્ટિના તેરેસ્કોવા.
વેલેન્ટિના તેરેસ્કોવા કોણ છે? તો વેલેન્ટિના તેરેસ્કોવા વિશ્વના સૌપ્રથમ મહિલા અવકાશ યાત્રી. એટલે બેલેન્સ હતું. રશિયાએ એક સ્ટેપ આગળ ગયું કે ભાઈ હું તો સામ્યવાદી દેશ છું, હું પુરુષ અને સ્ત્રી એવા કોઈ ફેરફાર અમે તો જેન્ડર રાખતા જ નથી. અમે પુરુષને મોકલ્યો તો અમે સ્ત્રીને પણ અવકાશમાં મોકલી શકીએ છીએ. સ્ત્રી પણ પુરુષ સમવડી જ છે. તો રશિયા છે એ અગેન એક સ્ટેપ આગળ નીકળી જાય છે. હવે તમે જો રશિયાએ જ્યાં જ્યાં મોકલ્યું ને બધા વિશ્વનો સૌપ્રથમ છે. ઉપગ્રહ તો વિશ્વનો સૌપ્રથમ, યુરિક એસિડ માણસ તોય વિશ્વનો સૌપ્રથમ, મહિલા તો પણ વિશ્વના સૌપ્રથમ. અમેરિકા બિચારું કંટાળ્યું કે હું કંઈક તૈયારી કરું અને રશિયા છે એ ધડાકો કરી દે છે. હું કંઈક તૈયારી કરું, મારે પહેલું આવવું હોય અને રશિયા છે એ વચ્ચે આવી જાય છે. એટલે અમેરિકા અને એના વૈજ્ઞાનિકો કંટાળ્યા. કંટાળી પછી ગાર્ડનના કિનારે કંઈક બેઠા હતા બહાર, લમણે હાથ દઈને આમ ટેન્શનની અંદર જ. હવે એ લોકો ગાર્ડનના બાંકડે બેઠા હતા ને ત્યાંથી ચાલતા ચાલતા એક વ્યક્તિ નીકળ્યા અને એ વ્યક્તિ છે એનું નામ ચંદ્રમૌલી. રાજા ચંદ્રમૌલી કોણ? હા, બાહુબલી વાળા. યસ. એ ફરતા ફરતા ગાર્ડનથી વોક, મોર્નિંગ વોક માટે નીકળ્યા. વૈજ્ઞાનિકોને પૂછ્યું અમેરિકા વાળાને કે ભાઈ લમણે હાથ દઈને બેઠા થયું શું? આટલા બધા ટેન્શનમાં કેમ છો? એટલે વૈજ્ઞાનિકો પછી ગાથા કીધી યાર કે 1945 જો ને ટેકનોલોજીની રેસ ચાલુ થઈ, અમે આટલી મહેનત કરીએ છીએ, કંઈક અમે ઉપગ્રહ મોકલવા જઈએ કે માણસને મોકલવા જઈએ, રશિયા એક સ્ટેપ આગળ આવી મૂકી જાય છે. વર્લ્ડ ફર્સ્ટ રશિયા જ છે, વર્લ્ડ ફર્સ્ટ રશિયા જ છે. અમારે શું કરવાનું? એટલે રાજામૌલીએ બહુ સરસ સલાહ આપી કે આ બધું મૂકો, આ બધું ના હોય. એક કામ કરો, તમે પિક્ચર બનાવો બાહુબલી. વૈજ્ઞાનિકો ચોંક્યા. પિક્ચર? રાજામૌલી કે તમે બનાવો તો ખરા, મસ્ત સુપર હિટ ચાલશે તમારે. રશિયા છે ને એ પાછું વળીને જોશે જ નહીં તમારી સામે ક્યારેય. એટલે 1969 એની અંદર અમેરિકા, એની અંદર એક પિક્ચર રિલીઝ થાય છે રાજામૌલીના કહેવા પ્રમાણે. પિક્ચર કયું હતું? તો રાજામૌલીએ બનાવ્યું કયું? બાહુબલી. તો અમેરિકામાં બાહુબલી, પણ અમેરિકા કેવા એટલે ઇંગ્લિશમેન, એ લોકોને ઇંગ્લિશમાં જ ખબર પડે, એને હિન્દી, તમિલ, તેલુગુ ખબર જ ના પડે. તો ભાઈ એને ડબ કરવું પડશે. તો ડબ કરીએ આપણે આર્મ સ્ટ્રોંગ. થઈ ગયું ભાઈ ડબિંગ. नील आर्मस्ट्रॉन्ग. हु इज द नील आर्मस्ट्रॉन्ग? चलो, आ तो बच्चा बच्चा जानता है नील आर्मस्ट्रॉन्ग कौन है? तो चंद्र पर पग मूकनार विश्वना प्रथम व्यक्ति. भाई आई गયું અમેરિકા વિશ્વના પ્રથમ વાળી કેટેગરીની અંદર, અને આણે માણસને ચંદ્ર પર ઉતાર્યો પછી રશિયાએ પાછું વળીને જોયું નથી એની સામે હજી. બરાબર? તો હવે અમેરિકા કહે છે કે ભાઈ તમે ઉપગ્રહ ને માણસ ને પુરુષ ને સ્ત્રી એને ખાલી અવકાશમાં મોકલતા હોવ, અમે તો માણસને છે ચંદ્ર સુધી ઉતારી અને પાછો લઈ આવ્યા. તો 1969 છે, જુલાઈ મહિનો છે, લગભગ 20 કે 22મી જુલાઈ છે, ત્યારે નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્રની ધરતી છે એની પર પગ મૂકે છે અને એ વિશ્વના પહેલા વ્યક્તિ બની જાય છે. અને આવી રીતે આ શું થયું? આ વિશ્વની અંદર અવકાશ વિજ્ઞાન એનો ઉત્ક્રાંતિ કે એનો વિકાસ છે એની વાત કરી. ચલો, અહીં સુધી ક્લિયર? એનીવન અહીં સુધી કોઈ ક્વેશ્ચન હોય, સમજણ ના પડી હોય, કઈ મૂંઝવણ હોય તો પૂછી લેજો. ચલો, ક્લિયર છે એવરીવન? એની ક્વેશ્ચન કોઈને પણ? ચલો ભાઈ, સમજણ પડે છે? આપણે કથા કરીએ છો, આપણે કથા જ બોલાવી છે અને કથા કરીએ છીએ. કથામાં મજા આવે છે, કથા સાંભળવી ગમે છે? યસ ઓર નો આન્સર આપો મને. વિજ્ઞાન આપણે આવી રીતે જ ભણવાનું છે. વિજ્ઞાન કોઈ અઘરું છે જ નહીં, ચિંતા જ ના કરો. લાગ્યું અત્યારે કઈ અઘરું?
આ કથામાં આપણે વિશ્વની અંદર અવકાશ વિજ્ઞાન છે એનો પરિચય મેળવી લીધો. હા, જો ધડાધડી મેસેજ કોમેન્ટ આવવા લાગ્યા. ડન છે? ઓકે, ડન છે. તો ભાઈ આ અમેરિકા છે, આવી રીતે પહોંચી ગયું. પણ મને એક સવાલનો જવાબ આપો. મેં શું કીધું? આપણે એક પરીક્ષા પાસ કરવાની છે, નહીં કે કોઈ વિષયના નિષ્ણાત બનવાનું. અને પરીક્ષા કોની છે? ભાઈ ગુજરાત સરકારની છે. આપણે અમેરિકાની એપીએસસી આપવાની છે. એપીએસસી, અમેરિકન પબ્લિક સર્વિસ કમિશન, જો એવું કંઈ હોય તો ના, આપણે તો અમેરિકાની એપીએસસી આપવા નથી, કે નથી રશિયાની આરપીએસસી આપવાની, રશિયન પબ્લિક સર્વિસ કમિશન. આપણે તો ઇન્ડિયાનું ગુજરાત, એની જીપીએસસી ની પરીક્ષા આપવાની છે. આ તમે વિશ્વના દેશોની વાત કરો છો, ભારત ક્યાં છે? આપણને તો ભારતની અંદરનો જે અવકાશ વિજ્ઞાન છે એ સમજવાનું છે, એ શીખવાનું છે ને. તો ભારત, વેર ઇઝ ભારત? ક્યાં છે ઇન્ડિયા? આપણને સિલેબસમાં એ પૂછવાનું છે, આપણને પરીક્ષામાં એ પૂછવાનું છે. ભારત ક્યાં છે? વેર ઇઝ ભારત? અવકાશ વિજ્ઞાનમાં ભારત. તો જવાબ છે સાહેબ, ભારત છે. ક્યાં હતું? ભારત રસ્તાઓ પર હતું. રસ્તાઓ પર હતું. ભારત આંદોલનો કરી રહ્યું હતું. કયું આંદોલન? હિન્દ છોડો આંદોલન 1942. યાદ આવ્યું? કારણ કે ભારત તો સ્વતંત્ર હતું જ નહીં ને. અલગ અલગ આંદોલનો, અલગ અલગ પ્રસ્તાવ. હિન્દ છોડો ચળવળ છે ને, ક્રિસ મિશન આવે ને, ઓગસ્ટ પ્રસ્તાવ આવે, લોર્ડ માઉન્ટ બેટન પ્લાન આવે છે, ભારતના ભાગલા થાય છે, ઇન્ડિયા પાકિસ્તાન છૂટું પડે છે. આ બધામાંથી આપણે નવરા પડીએ તો આપણને અવકાશ વિજ્ઞાનમાં ખબર પડે ને. તો ભારતની અંદર શરૂઆતના તબક્કામાં, આઝાદીના શરૂઆતના દિવસો છે, શરૂઆતના વર્ષો છે, ત્યાં અવકાશ વિજ્ઞાન છે ને સંપૂર્ણ અવોઇડ કરવામાં આવે છે. શું સંપૂર્ણ ભારત દ્વારા? તો પછી જવાબ છે ના. કોના દ્વારા? એના નેતાઓ દ્વારા. એના પોલિટિકલ જે નેતાઓ છે એની વાત છે. કારણ કે એ લોકોનો લક્ષ્ય હતો કે દેશને આઝાદ કરવો છે. પણ સાથે ભારતનું બુદ્ધિધન છે, ભારતના વૈજ્ઞાનિકો છે, ડોક્ટર વિક્રમ સારાભાઈ છે, એની આખી ટીમ છે, અને એમનો આ વિષય છે. તો ડોક્ટર વિક્રમ સારાભાઈ છે, એમની જે ટીમ છે, એ લોકોની ચાંપતી નજર છે કે વિશ્વની અંદર કંઈક નવું થઈ રહ્યું છે, કંઈક નવો વિષય આવી રહ્યો છે. હવે માણસ કે માણસના બનેલા ઉપગ્રહો અવકાશમાં જઈ શકે છે. અને એ લોકોની દૂરની નજર હતી, દૂરંદેશી કહેવાય, કે એમને ખબર હતી કે જો આ સ્પેસ સાયન્સ છે, અત્યારથી આમાં ઝંપલાવીશું, અત્યારથી એને સમય આપીશું, અત્યારથી જો એમાં ભંડોળનું રોકાણ કરવામાં આવશે તો આ જ સ્પેસ સાયન્સ બેઠા બેઠા ખવડાવવાનું છે. દેશની આર્થિક સ્થિતિ છે ને એ મજબૂત કરશે. અને જો દેશનું અર્થતંત્ર મજબૂત થશે તો દેશની સામાજિક સ્થિતિ પણ મજબૂત થશે. તો દેશનો આર્થિક અને સામાજિક વિકાસ કરવાની અંદર સ્પેસ સાયન્સ એક ગ્રોથ એન્જિન એનું કામ કરશે. એટલે વૈજ્ઞાનિકો છે એના તરફથી કોન્સ્ટન્ટ આપણે જે નેતાઓ છે એને અવારનવાર મુલાકાત લેવામાં આવતી હતી. એ લોકોને સમજાવે કે સાહેબ અવકાશ વિજ્ઞાન છે, નવું વિજ્ઞાન છે, એમાં સમય આપો, એમાં ભંડોળ આપો, કાલે સારું એવું રિટર્ન તમને પાછું મળશે. પણ ત્યારે પોલિટિકલ નેતાઓ છે એ લોકો થોડું વિચારે, અત્યારે લોકોને ખાવાનું અનાજ નથી, ઢોરને પણ ન ખવડાવી શકાય ને એવા ઘઉં આપણે અમેરિકાથી આયાત કરતા હતા. કોના માટે? આપણી પ્રજાને ખવડાવવા માટે. ભાઈ અન્નની અછત હતી દેશની અંદર. કારણ કે જે હતું એ તો અમેરિકા, અંગ્રેજો છે એ લોકો લઈને જતા રહ્યા હતા. આપણી પાસે શું હતું? આપણને શું આપીને ગયા? તો આપણને આપીને ગયા બહુમૂલ્ય ગરીબી, બહુમૂલ્ય બેકારી, બહુમૂલ્ય બેરોજગારી, આવું બધું આપીને ગયા હતા. પણ આપણી પાસેથી આપણો આત્મવિશ્વાસ, આપણી મહેનત આ ના લઈ જઈ શકે. થોડુંક રિવાઇન્ડ કરો, તમે ઇકોનોમી ભણ્યા છે ક્યાંક ને ક્યાંક, કે આપણો પહેલો પંચવર્ષીય પ્લાન, પંચવર્ષીય યોજના છે ને એ કૃષિ આધારિત છે. કે દેશના લોકો છે એને જમવાનું તો મળે, ભોજન તો જોઈએ, ભૂખ્યા પેટ ભરવા પડે. અને સાહેબ એવું છે કે જ્યાં સુધી પેટ ના ભરાય ને આપણે ભગવાનને યાદ નહીં કરતા.
એના ઉપર તો ભજન લખી નાખે કે ભૂખે પેટના ભજન હો ગોપાલા, અને કે પેટ ભૂખ્યું છે તો ગોપાલા તને યાદ નહીં કરે, પેલા પેટની અંદર કંઈક નાખ. તો ફર્સ્ટ 5 યર પ્લાન છે આપણો કૃષિ ઉપર આધારિત છે કે દેશની અંદર જે ખાદ્ય અન્ન છે એની અછત છે, અછત આપણે દૂર કરીએ. અન્ન તો ઉગાવી દીધું, પણ ખરીદવાના પૈસા કોની પાસે છે? ગરીબી છે ને, બેકારી છે. તો સેકન્ડ, બીજો અને ત્રીજો પંચવર્ષીય પ્લાન છે એ આપણે ઉદ્યોગ, મેન્યુફેક્ચરિંગ છે, ધંધા રોજગાર છે, એની ઉપર ફોકસ કરીએ છીએ કે દેશમાં કંઈક મેન્યુફેક્ચરિંગ વધે, કંઈક ઉદ્યોગો આવે તો લોકોને રોજગારી મળશે, લોકોના હાથમાં પૈસા જશે તો લોકોની ખરીદ શક્તિ છે એ વધશે. તો ઓબ્વિયસલી ત્યારના જે નેતાઓ છે ને, દેશની જે પરિસ્થિતિ છે, એ લોકો આવું જ વિચારશે ને કે રોટી, કપડા, મકાન, નાગરિક છે, પ્રજા છે, એને બેઝિક જરૂરિયાત છે એ પૂરી કરીએ, નહીં કે કોઈ ઉપગ્રહ મૂકીએ. ઉપગ્રહ મૂકવાથી રોટલી નથી મળવાની ને. તો શરૂઆતના સમયની અંદર ભારતની અંદર અવકાશ વિજ્ઞાન છે એને થોડું અવગણવામાં આવ્યું હતું. પણ વૈજ્ઞાનિકો હતા ને, એ કોન્સ્ટન્ટ કંઈક ને કંઈક ઇનપુટ આપતા હતા કે જો વિશ્વનો પહેલો ઉપગ્રહ મુકાયો, જો વિશ્વનો પહેલો માણસ અવકાશમાં ગયો, આવી કંઈક ને કંઈક ઇનપુટ એક તરફ ચાલુ હતી. હવે આમાં તમે સમજો એ નેતાઓ છે એની માનસિક સ્થિતિ કેવી હશે. એક બાજુ પ્રજા છે એને આ સેવાઓ આપવાની છે, એક બાજુ વૈજ્ઞાનિકો માથું ખાય છે કે ભાઈ અમને ભંડોળ આપો, અમને સમય આપો, અમને સંસાધનો આપો, અમે વિકાસ લાવીશું. એક કલ્પના કરો કે તમે સાંજે જમ્યા પછી ચાલવા, વોક માટે નીકળ્યા હોય અને સાથે તમારા ઘરમાં કોઈ ટેણિયું હોય નાનું એવું, એ કહે કે ભાઈ કાકા હું સાથે આવીશ, કે ભાઈ હું ભેગો આવીશ. તમે કહો સારું તું ચાલ. એને ચાલતા ચાલતા આપણે લઈ જઈએ અને રસ્તામાં જબરજસ્ત મોટું હોર્ડિંગ આવે અને હોર્ડિંગમાં આવડી મોટી ચોકલેટનો ફોટો મૂક્યો હોય. છોકરો જોવે, ઓહો આવડી મોટી ચોકલેટ, એ તરત કે કાકા ચોકલેટ લઈ આપો. હવે ચોકલેટ છે એની કિંમત 150-200 રૂપિયા હોય અને ખિસ્સામાં આપણી જબરજસ્ત મોટી 10 રૂપિયાની નોટ હોય. એટલે આપણે આપણી અંદરનો ડોક્ટર જાગી જાય. આપણે છોકરાને સમજે બેટા ચોકલેટ ના ખવાય, દાંત સડી જાય, કીડા પડે. છોકરાને એક દિવસ સમજાવી દઈએ, 2 દિવસ સમજાવી દઈએ. રોજ પેલું છોકરું ચોકલેટનો ફોટો જોવે અને આપણને કે કાકા ચોકલેટ આપવાના, એટલે પછી તો આપણું મન પીગળે ને. એટલે આપણે કહીએ બેટા એવડી મોટી ચોકલેટ છે ને એ ના ખવાય, હું તને બીજી ચોકલેટ લઈ આપું. એમ કરીને પછી આપણે 10 રૂપિયાની ચોકલેટ ખવડાવીએ. અને 10ની ચોકલેટ હાથમાં જાય એટલે છોકરું તો શાંત થઈ જાય, ચૂપ થઈ જાય કે હા ચલો મને કંઈક લઈને આપ્યું. આવું જ કંઈક આપણા અવકાશ વિજ્ઞાન અને અવકાશ વિજ્ઞાનીઓ સાથે થાય છે. તો ભારત અને ભારતની અંદર અવકાશ વિજ્ઞાન એના વિકાસની વાત કરીશું. તો વિકાસની અંદર 1962 આ સાલ અગત્યની છે. 1962. 1962માં શું થયું? તો ભાઈ વિક્રમ સારાભાઈ છે, એમની ટીમ છે, કોન્સ્ટન્ટ આ લોકોને કંઈક ને કંઈક નવી અપડેટ છે એ આપતા રહે છે. એટલે પોલિટિકલ નેતાઓ કંટાળે કે આ છોકરું રોજ ચોકલેટ માંગે, કંઈક આપી દો એને, મોટી ચોકલેટ નથી, કંઈ 10 વાળી તો આપો. એટલે 1962 છે એની અંદર એક કમિટી બનાવવાની, નામ છે ઇન્કોસ્પાર. શું છે ભાઈ? ઇન્કોસ્પાર. ઇન્કોસ્પારનું પૂરું નામ ઇન્ડિયન નેશનલ કમિટી, ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ. તો ભાઈ વિક્રમ સારાભાઈ અને એમના જે વૈજ્ઞાનિકોની ટીમ છે એ લોકોને બોલાયા, ભાઈ આવો તમે લોકો જે અપડેટ આપો છો, અમને લાગ્યું કે સ્પેસ સાયન્સ છે એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય એવું છે. તમે વૈજ્ઞાનિકો છે, એક કામ કરો, તમારા લોકોની ટીમ અને ટીમને કીધું ઇન્કોસ્પાર, યુ આર ધ ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ. છોકરાઓ ખુશ થઈ ગયા, યસ અમે ભારતની એક રાષ્ટ્રીય સમિતિના સદસ્યો છીએ. અને કીધું જાઓ તમે હવે રિસર્ચ કરો. એ વૈજ્ઞાનિકો ખુશ કે આપણને રાષ્ટ્રીય સમિતિનો દરજ્જો મળ્યો.
બીજું શું મળ્યું? બીજું કંઈ નહીં. નો લેબ, નો ફંડિંગ, નો જગ્યા, કશું જ નહીં. એક ખાલી નામ આપી દીધું. એટલે ભાઈ 10ની ચોકલેટ આપી, છોકરું ચૂપ થઈ ગયું. પણ 10 વાળી ચોકલેટ નાની હોય, બીજા દિવસે પતી ગઈ. પછી છોકરાઓને ખબર પડે છે કે આ ચોકલેટ 10 વાળી જ હતી. હવે આ છોકરાને ચોકલેટ આપી દીધી. હવે એ લોકો શું કરશે? એ લોકોને રિસર્ચ કરવું છે. રિસર્ચ કરવા માટે લેબોરેટરી જોઈએ. તો લેબોરેટરી માટે યોગ્ય સ્થળ, જો હવે ભારત છે એનું સ્પેસ સાયન્સ કેવી ગરીબીમાં શરૂ થયું. અને કદાચ ગરીબી છે ને, આ શબ્દ થોડો અમીર શબ્દ છે. હું એમ કહીશ કે ભારતનું સ્પેસ સાયન્સ છે એ દરિદ્રતામાં શરૂ થયું. કેવી રીતે? આ વૈજ્ઞાનિકો નેશનલ ટીમ છે અને એ લોકોને રિસર્ચ માટે લેબની જરૂર છે અને એ લેબ આપણે પ્રોવાઈડ નથી કરી શકતા. આ લોકો યોગ્ય લોકેશન એની શોધમાં ફરતા ફરતા કેરળ, અને કેરળનું એક ગામ છે, ગામનું નામ છે થુંબા. થુંબા કરીને એક ગામ છે. ત્યાં જોયું દરિયા કિનારે એક સરસ મજાનું મોટું ચર્ચ છે. ચર્ચની અંદર ઘણા બધા લોકો આવે છે, રવિવારે પ્રેયર કરે છે. અને આ ચર્ચ છે એની પાસે એક જબરજસ્ત મોટો હોલ છે. અને આ વૈજ્ઞાનિકોને એ હોલ જોઈએ છે પોતાની સૌથી પહેલી લેબ બનાવવા માટે. પણ ચર્ચના પાદરી પાસે માંગવું એ કેવી રીતે? જો વૈજ્ઞાનિકોની કેટલી દરિદ્રતા છે કે એમની પાસે એક લેબોરેટરી, એની લેબ નથી. એટલે આ લોકો ગયા હશે, પછી ચર્ચમાં રવિવાર જવાનું ચાલુ કરે, પ્રેયર કરે, કંઈ પ્રસાદ આપતો પ્રસાદ લેતા હશે. પછી 2-4 રવિવાર પછી પેલા પાદરીને મળ્યા કે ફાધર, અમે અહીંયા આવીએ છીએ, અમને બહુ મજા આવે છે, અમારા અંતરાત્માને શાંતિ મળે છે, કેટલી સરસ જગ્યા છે. પછી ધીમેથી કીધું કે તમે આવી પ્રેયર રોજ કેમ નહીં કરાવતા? એટલે પાદરીએ કીધું ભાઈ રોજ ના હોય, માણસ કામે ધંધે જાય કે ના જાય, રોજ થોડી પ્રેયર કરવાની હોય, ખાલી સન્ડે, ઓનલી ફોર સન્ડે જ. બાકી સોમથી શનિ લોકો કામ કરતા હોય, એ લોકોને બહુ ડિસ્ટર્બ ના કરે. એ વૈજ્ઞાનિકોને આટલું જ જોતું હતું. અચ્છા, તો સોમથી શનિ લગભગ કોઈ આવતું નથી હોતું, એવું ખાલી જ હોય ચર્ચ? ક્યાં ખાલી જ હોય છે? તો ફાધર, વી આર ઇન કોસ્પાર, અમે ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ, આ કમિટી છે એના મેમ્બર છીએ, અને તમારો જે પેલો હોલ છે ને એ અમારે અમારી લેબ માટે જોઈએ છે, તો આપી શકશો? એટલે પાદરીએ પછી એની અનુમતિ આપી અને ભારતની પહેલામાં પહેલી અવકાશ વિજ્ઞાનની લેબ એ ચર્ચ છે એના એક હોલની અંદર સ્ટાર્ટ થાય છે. અને એ લેબ, એનું નામ આપવામાં આવે છે થુંબા ઇક્વાટોરિયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશન. થુંબા ઇક્વાટોરિયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશન, શોર્ટની અંદર આનું શોર્ટ ફોર્મ છે ટલ્સ. અને આ કેન્દ્ર આજની તારીખમાં કાર્યરત છે. ભારતનું પહેલું કેન્દ્ર હતું અને ભારતે આ કેન્દ્ર વિશ્વને સમર્પિત કર્યું છે. આ કેન્દ્ર વિશ્વ માટે ખુલ્લું રાખ્યું છે કે વિશ્વના કોઈ પણ વૈજ્ઞાનિક છે એને આ કેન્દ્ર ખાતે આવી અને સંશોધન કરવા હોય તો એ કરી શકે છે. તો ભારતનું આ પહેલામાં પહેલી સ્પેસ લેબ છે એની શરૂઆત થઈ. તો 62માં કમિટી બની, 63ની અંદર આવી લેબોરેટરી બની, પણ પેલી 10 રૂપિયાવાળી ચોકલેટ પૂરી થઈ ગઈ. વૈજ્ઞાનિકોને ખબર પડી કે યાર સ્પેસ સાયન્સ છે ને, એક આપણને લેબ, આપણે જે હોલ લીધો એમાં થોડું સ્પેસ સાયન્સનું રિસર્ચ થાય, એના માટે આપણે જબરજસ્ત મોટું એક સંગઠન જોઈએ, એક ઓર્ગેનાઇઝેશન જોઈએ, આપણે ઘણા બધા સાધનોની જરૂર પડે, ઘણો તો મેન પાવર જોઈએ, ઘણું બધું ફંડિંગ જોઈએ. અને આવું આપણને કંઈ આપ્યું નથી. અને એમ કરતા કરતા 1969 આવે છે, 1969. તો 1969માં શું ઘટના બની? 1969માં જબરજસ્ત મોટી ઘટના બની ગઈ. એ હતું બાહુબલી પિક્ચર, અમેરિકા વાળું. નીલ આર્મસ્ટ્રોંગ માણસ ચંદ્ર સુધી પહોંચી ગયો અને પછી વૈજ્ઞાનિકોએ કીધું આપણા નેતાઓને કે જોવો હોય તો માણસ એ ચંદ્ર પર પહોંચી ગયો. અમે કહીએ છીએ ને આટલા વર્ષોથી કે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરો. તો પછી વૈજ્ઞાનિકોની આ સલાહ સૂચન
અને વિશ્વમાં જે કંઈ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એના આધાર પર આ જે ઇન્કોસ્પાર કમિટી હતી એ કમિટીમાંથી હવે એક આખું નવું સંગઠન બનાવવામાં આવે છે અને એ સંગઠનનું નામ છે ઇસરો. ધેટ ઇઝ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ક્યારે બને છે? તો તારીખ સાથે કહું તો 15મી ઓગસ્ટ 1969. એનો અર્થ કે માણસ ચંદ્ર પર પહોંચ્યો. કોના દ્વારા? તો ભાઈ અમેરિકા દ્વારા, નાસા દ્વારા. નાસા એટલું બધું સક્ષમ થઈ ગયું કે માણસને ચંદ્ર પર પહોંચાડી શકે છે. એના પછી તો ઈસરોનો જન્મ થાય છે. જે ઈસરો ઘોડિયામાં જન્મેલું નાનું બાળક છે. તો વિચારો કે નાસાની સરખામણીમાં ઈસરો કેટલું બધું પાછળ છે ટેકનોલોજીમાં. ક્યારે? 1969માં. અને અત્યારે 2024માં આ જ ઈસરો નાસાના ઉપગ્રહો પણ પ્રક્ષેપિત કરે છે. તો આ છે હરણફાળ ઈસરોની, કે કેટલો મોટો જબરજસ્ત જમ્પ લીધો, કેટલી જોરદાર પ્રગતિ કરી, કેટલી સિદ્ધિઓ મેળવી. અને આ ઈસરો તમને કોમ્પિટિટિવ એક્ઝામ માટે વારંવાર ડગલે ને પગલે પ્રેરણા આપશે. આપણે ભણીશું ને ત્યારે કહીશ કે આટલી બધું ઈસરો તમારા માટે ઇન્સ્પિરેશન આપી રહ્યું છે. તો ભારત છે, ભારતની અંદર અવકાશ વિજ્ઞાન એની શરૂઆત આવી રીતે થાય છે. આપણે કહીશું ભારતની અંદર ઉત્ક્રાંતિ થઈ રહી છે એની વાત. ચલો, એનીવન, કોઈને કઈ ક્વેશ્ચન અહીં સુધી? ચલો, સમજણ પડી ભાઈ? આપણે તો જસ્ટ હજી ભારતમાં અવકાશ વિજ્ઞાન છે એના પરિચયની વાત કરી છે. મૂળ સિલેબસ છે એની અંદર હજી પ્રવેશ કર્યો નથી. ચલો, તમારા તરફથી આન્સર. ચલો ભાઈ, સમજણ પડે છે? કઈ ક્વેશ્ચન હોય તો પણ પૂછી શકો છો. ઘણું બધું બોર્ડ વર્ક હું ઇંગ્લિશની અંદર કહીશ, એઝ અ ટેકનોલોજી વિષય છે એટલા માટે. જ્યાં જ્યાં જરૂર છે એનું ગુજરાતી પણ કરાવડાવીશ. ચલો, ડન છે ભાઈ? એનીવન, કોઈને કઈ ક્વેશ્ચન હોય પૂછી શકો છો. ચલો, ડન છે. તો આ થયું ભારતીય અવકાશ વિજ્ઞાન. એના 3 સ્ટેપ જોયા કે ઈસરો અહીંયા બન્યું. અને ભારત આ જ વર્ષ જ્યારે ઈસરો બને છે ને, ઈસરોની સ્થાપના થાય છે એના જસ્ટ મહિના પહેલાની વાત છે કે માણસ ચંદ્ર પર પહોંચી ગયો. અને હવે પેલા આપણા નેતાઓ છે ને, એ લોકોને રિયલાઇઝ થાય છે કે ના, આ વૈજ્ઞાનિકો છેલ્લા 20 વર્ષથી માથું ખાય છે ને, પણ સાચું ખાય છે. આ વિજ્ઞાન છે એમાં પાવર છે કે જે ભારતને આગળ લઈ જઈ શકે છે, ભારતનો આર્થિક અને સામાજિક વિકાસ કરી શકે છે. તો હવે અવકાશ વિજ્ઞાન છે એની અંદર સંશોધન કરવું એ ખાલી કેટલાક વૈજ્ઞાનિકો એની એકલાની ફરજ નથી. એ વૈજ્ઞાનિકોને સંશોધન માટે જે કંઈ જરૂરિયાત હોય એ બધું પૂરું પાડવું એ ભારત સરકાર છે એની જવાબદારી છે. અને ભારત સરકાર પોતે અવકાશ વિજ્ઞાનની અંદર સંશોધન કરી રહી છે એવું વિશ્વને બતાવવું છે. તો એના માટે થઈ અને ભારત સરકાર છે એ એક કાર્યક્રમ રજૂ કર્યો છે, ધેટ ઇઝ ભારતીય અવકાશ વિજ્ઞાન કાર્યક્રમ, ઇન્ડિયન સ્પેસ પ્રોગ્રામ. તો હવે ન માત્ર વૈજ્ઞાનિકો ટીમ, હવે પોલિટિશિયન ધેટ ઇઝ ભારત સરકાર છે એ પણ આની અંદર ઇન્વોલ્વ છે. અવકાશની અંદર સંશોધન કરવું એ હવે ભારતનું કામ છે કે નહીં માત્ર અમુક વૈજ્ઞાનિકો કે અમુક ઇન્ડિવિડ્યુઅલ કેટલાક વ્યક્તિઓ છે કરી રહ્યા છે, એવું નહીં. હવે ભારત સરકાર છે એ પોતે કરી રહી છે. તો આની શરૂઆત અથવા રજૂ ક્યારે કરવામાં આવ્યો? તો સાલ છે 1972. 1972 આ વર્ષ છે કે જ્યારે ભારત સરકાર પોતાનો અધિકૃત રીતે અવકાશ કાર્યક્રમ રજૂ કરે છે. શા માટે?
આ કાર્યક્રમ પાછળ સરકારનો હેતુ શું છે? શા માટે ભારત સરકાર અવકાશ વિજ્ઞાનમાં આવી રહી છે? તો જવાબ છે ભારતમાં અવકાશ વિજ્ઞાન ના વિકાસ દ્વારા તો કહીશું ભારતની અંદર અવકાશ વિજ્ઞાન કે અંતરિક્ષ વિજ્ઞાન છે એનો વિકાસ કરવો છે અને એ વિકાસ દ્વારા ભારતનો આર્થિક અને સામાજિક વિકાસ કરવો. ભાઈ આ અલ્ટિમેટ લક્ષ્ય છે. જેમ કે આપણું અલ્ટિમેટ લક્ષ્ય શું જોઈએ કે સરકારી નોકરી છે એ મેળવવી. તો અલ્ટિમેટ લક્ષ્ય કે ભારતનો આર્થિક અને સામાજિક વિકાસ કરવો છે. ભારતનું અર્થતંત્ર છે એને મજબૂત કરવું છે. સામાજિક વિકાસ એટલે કે ભારતમાં વિવિધ સામાજિક સેવાઓ જેવી કે શિક્ષણ, જેવી કે આરોગ્ય, બરાબર, આ જે સેવાઓ છે એ સેવાઓ આપવી છે. સામાન્ય માણસ છે એનું જીવન સ્તર છે એ ઊંચું લાવવું છે. તો ધેટ ઇઝ સામાજિક વિકાસ. સારું શિક્ષણ આપવા માટે સારી શાળા જોઈએ, સારા વર્ગખંડો જોઈએ અને એના માટે પૈસા જોઈએ. સારું આરોગ્ય આપવા માટે સારી હોસ્પિટલો જોઈએ, સારી દવાઓ જોઈએ, સારા ડોક્ટર્સ જોઈએ અને એ બધા માટે પૈસા જોઈએ. બધા માટે પૈસા જોતા હોય તો આપણું અર્થતંત્ર પણ મજબૂત થવું જોઈએ. તો અવકાશ વિજ્ઞાન છે એમાં અત્યારે અમે ઇન્વેસ્ટ કરી રહ્યા છીએ. આ જ અંતરિક્ષ વિજ્ઞાન છે એ વિકાસ કરશે, ભારતનું અર્થતંત્ર છે એ મજબૂત કરશે અને એ જ અર્થતંત્રથી ભારત એનું સામાજિક તંત્ર છે એને પણ મજબૂત કરશે. તો આ એનો હેતુ થયો. આ કાર્યક્રમ હેઠળ કેટલીક સંસ્થાઓ પણ બનાવવામાં આવી. નવી સંસ્થાઓ બનાવવામાં આવી. ઓલરેડી એક સંસ્થા તો 1969 માં બનાવી હતી, ધેટ ઇઝ ઈસરો. પણ ઈસરો છે એના વૈજ્ઞાનિકોને કંઈક રિક્વાયરમેન્ટ છે. સરકાર પાસે માનો કંઈક ફંડિંગ જોઈએ. શું કરશે? તો ભાઈ કોઈ મંત્રાલયના મંત્રી હોય એને મળવું પડે. એ મંત્રી છે એ આગળ એની સરકારના મંત્રી કે વડાપ્રધાન એને વાત કરે અને ત્યાંથી ફંડ લઈને આવે. પણ મંત્રી અલ્ટિમેટલી માણસ જ છે, એ પાછા પોલિટિશિયન્સ. મેરા ક્યાં, મને શું મળશે? બરાબર છે. તો ભ્રષ્ટાચાર ઘણો દૂર સુધી વ્યાપેલો છે. તો ઘણી વખત વૈજ્ઞાનિક એ લોકોની જે જરૂરિયાતો છે આ પોલિટિકલ ચક્રોના કારણે ડિલે થઈ શકે છે, મોડી થઈ શકે છે. તો આવું ન થાય એના માટે અંતરિક્ષ વિજ્ઞાન છે એમાં કોઈ પોલિટિકલ અડચણો ન આવે એના માટે થઈ અને બે સંસ્થા બનાવવામાં આવે છે. એક સંસ્થા છે અવકાશ વિભાગ. તો ભાઈ ઈસરો છે ને આપણે કોઈક મંત્રાલય નીચે મૂકવું જોઈએ, પણ સરકારે કીધું કે ભાઈ અંતરાલય એકે મંત્રાલય નહીં, કોઈ મંત્રી જોઈએ જ નહીં. એનો અલગથી એક ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ બનાવો, ધેટ ઇઝ અવકાશ વિભાગ બનાવો. આ અવકાશ વિભાગ કોની હેઠળ આવશે? તો અવકાશ વિભાગ રિપોર્ટ કોને કરશે? PMO એટલે કે પ્રધાનમંત્રી કાર્યાલય. પ્રધાનમંત્રી કાર્યાલય કે ભાઈ કોઈ મંત્રીનું પૂછવાનું, ડાયરેક્ટ પ્રધાનમંત્રી છે એને તમારે તમારું રિપોર્ટિંગ કરવાનું. કોણે? તો ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ. અને આ જે ડિપાર્ટમેન્ટ બનાવ્યો એની હેઠળ આપણે ઈસરોને મૂકી દીધી. તો ઈસરોને જ્યારે પણ જરૂર છે એ સીધી જ અવકાશ વિભાગને કહેશે. અવકાશ વિભાગ છે સીધું જ પ્રધાનમંત્રી કાર્યાલયને કહેશે. આ એક સંસ્થા થઈ. આ ડિપાર્ટમેન્ટ છે એટલે કે પોલિટિકલ સંસ્થા છે. બીજી સંસ્થા નામ છે અવકાશ આયોગ. અવકાશ આયોગ, ધેટ ઇઝ સ્પેસ કમિશન. આ એક્ઝિક્યુટિવ બોડી છે, બરાબર છે. તો અહીંયા કોણ હશે? અહીંયા બધા આઈએએસ ઓફિસરો છે જે એક્ઝિક્યુટિવ કહેવાય છે એ આવે છે. જ્યારે અવકાશ વિભાગ એ એક આખી પોલિટિકલ બોડી છે. હવે અવકાશ આયોગ એટલે કે સ્પેસ કમિશન, અહીંયા છે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ. હવે તમે જુઓ ને સરકારની અંદર આપણે વાત કરીએ તો કોઈ પણ વિભાગ હોય, વિભાગના એક
આપણે કલર ચેન્જ કરીએ, થોડું વ્યવસ્થિત દેખાય. વિભાગ છે, વિભાગના કોણ હોય? સચિવ હોય. સચિવ અથવા તો ઇંગ્લિશમાં કહેવાય સેક્રેટરી, જે એના વિભાગના હેડ હોય. આવી રીતે આયોગ એટલે કે કમિશન, જેમ કે જીપીએસસી આયોગ છે ને, ગુજરાત જાહેર સેવા આયોગ. તો આયોગ છે, આયોગના કોણ હોય? આયોગના ચેરમેન હોય અથવા તો અધ્યક્ષ કહીશું, અધ્યક્ષ અથવા તો ચેરમેન. તો અવકાશ આયોગ એના હેડ એના અધ્યક્ષ છે. અવકાશ વિભાગ એના હેડ કોણ છે? સેક્રેટરી છે. હવે એક બાજુ સંસ્થા ઈસરો પોતે પણ છે અને એના પણ એક અધ્યક્ષ હોય છે. અત્યારે હાલમાં કોણ છે? જી સોમનાથ સાહેબ છે, એ ઈસરોના અધ્યક્ષ છે. હવે ગોઠવણ એવી કરવામાં આવી છે કે જે ઈસરોના અધ્યક્ષ બને, તો કહીશું જે ઈસરોના અધ્યક્ષ બને એ ઓટોમેટિક હોદ્દાની રોએ, શું કહીશું? હોદ્દાની રોએ ઓટોમેટિક આ સેક્રેટરી અને આ ચેરમેન એનો પણ પદ સંભાળે છે. એટલે હવે ઈસરોને કંઈ પણ જરૂર પડી એ એના ચેરમેનને કહેશે. એ ચેરમેન જ વિભાગના સચિવ પણ છે, એ ચેરમેન વિભાગના અધ્યક્ષ, આયોગના અધ્યક્ષ પણ છે, અને એ સીધું જ પ્રધાનમંત્રી છે એને પોતાની રજૂઆત કરી શકશે. એનો અર્થ કે ઈસરો છે એને કોઈ જરૂરિયાત છે, એ જરૂરિયાત એની સરળતાથી પૂરી થઈ શકશે. તો આ એક આખી અલગ સંસ્થાની બોડી બનાવવામાં આવી. ચલો અહીં સુધી ક્લિયર? એવરીવન, કોઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. ચલો ભાઈ, ડન છે? એની ક્વેશ્ચન કોઈને પણ? આપણે શું ભણ્યા? આપણે ભણ્યા અવકાશ વિજ્ઞાન, એનો પરિચય. ક્યાં ક્યાં? તો વિશ્વમાં વિકાસ કેવી રીતે થયો અને ભારતમાં વિકાસ કેવી રીતે. હજી સુધી આપણે મૂળ વિષય છે એની અંદર પ્રવેશ્યા નથી, માત્ર કથાઓ કરી છે, બરાબર? પણ કથા જરૂરી છે. ચલો ભાઈ, એનીવન, કોઈને કંઈ ડાઉટ હોય, કંઈ ક્લેરિટી ના આવતી હોય તો પૂછી શકે છે. મોસ્ટ વેલકમ તમારા ક્વેશ્ચન્સ માટે. ચલો કોઈને કંઈ ક્વેશ્ચન? લગભગ કોઈની કોમેન્ટ નથી. હિરલનો મેસેજ છે, નો ક્વેશ્ચન્સ. ભાઈ સમજણ પડે છે? આ મારી ભણાવવાની પદ્ધતિ છે. મેં જેવું આજે ભણાયું હું એવું જ ભણાવીશ. થોડોક સુધારો એ છે કે તમારે લોકોએ રેગ્યુલર મને કોમેન્ટ રિપ્લાય આપતા રહેવાનું. મને ટીચર રહેવા દેજો, મને એક્ટર ના બનાવતા હું ખાલી એક્ટિંગ કરી રાખું અને તમે ખાલી પિક્ચર જોવો, બરાબર? આઈ એમ નોટ અ એક્ટર, આઈ એમ નોટ એન એક્ટર. ચલો ડન. ચલો, ભાવેશને તો મજા આવવા લાગી. શું વાત છે? રોકેટ પર બેસી ગયો શું? ચલો, આજનો લેક્ચર, જો બધા જ લેક્ચર આવા જ સરળ હશે, આજનો લેક્ચર સરળ લાગ્યો હશે એવું સ્વીકારી લઉં છું, તો આવનારા બધા જ લેક્ચર આવા સરળ હશે. બસ તમારે ધ્યાન દઈને સમજવાનું છે. મારી પૂરેપૂરી કોશિશ હતી કે હું તમને કન્સેપ્ટ ક્લિયર કરાવું. હા, મે બી એવું થઈ શકે ક્યાંય કોઈ ફેક્ચ્યુઅલ ડેટા હોય એ કદાચ હું ના કરાવું, કેમ કે તમે ક્યાંક ને ક્યાંક વાંચેલો હશે, વાંચતા હશો, કાં તમારા નોલેજમાં હશે, બરાબર છે? કે ભાઈ અત્યારે હાલના અધ્યક્ષ કોણ છે ઈસરોના, તો કદાચ આખા લેક્ચરમાં હું ક્યાંય બોલું પણ નહીં, પણ એ તમારા નોલેજમાં છે કે તમને ખબર છે કે હાલના ઈસરોના અધ્યક્ષ કોણ છે. પણ હાલના ઈસરોના અધ્યક્ષ છે એ સચિવ અને અધ્યક્ષ તરીકે પણ હોય છે. આ કન્સેપ્ટ છે, આ કન્સેપ્ટ મારે તમને ક્લિયર કરાવવાનો છે, બરાબર? તો જે વસ્તુમાં તમને ડાઉટ છે, ક્યાં ડાઉટ છે મને ખબર છે, કારણ કે હું આજે તમને ભણાવું છું, 2017 થી ભણાવું છું, પણ 2017 પહેલા, એની પહેલા હું ભણ્યો છું. હું તમારી જેમ જ એક વિદ્યાર્થી તરીકે જ આ ફિલ્ડની અંદર આવેલો છું, અને વિદ્યાર્થીને ક્યાં કેટલી તકલીફ પડે એ મને ખબર છે. કારણ કે સ્પેસ સાયન્સ હું ક્યારેય સ્કૂલમાં ભણ્યો નતો, હું ક્યારેય કોલેજમાં ભણ્યો નતો. અને જોવા જઈએ ને તો આ થોડું સાયન્સ ને ફિઝિક્સ ને બધું ભેગું છે, થોડું ઘણું મેથ્સ પણ આવતું હોય છે. બેઝિકલી બાય પ્રોફેશન હું ડોક્ટર છું, મેડિકલ પર્સન, તો મારા સિલેબસનો ભાગ છે જ નહીં.
પણ જ્યારે મારે પરીક્ષા આપવાની છે તો મારે સમજવું પડશે. અને સમજતી વખતે જેટલી તકલીફ મને પડી છે, હું એવી કલ્પના કરું છું કે તમને પણ લગભગ પડતી હશે. તો મારું કન્ફ્યુઝન દૂર કરવા માટે મેં જેટલા હાથ પગ માર્યા હશે ને, જે પ્રયત્નો કર્યા હશે ને, એ જ પ્રયત્નો તમારી સામે મૂક્યું છું કે બને એટલો વિષયને સરળ બનાવવાની કોશિશ કરું છું. ખરેખર વિષય અઘરો નથી. પરીક્ષાની દ્રષ્ટિએ, જીપીએસસીની, ઈસરોની દ્રષ્ટિએ તો ભાઈ આ ભણાવું છો કંઈ ના કહેવાય. તમારે ઈસરોના વૈજ્ઞાનિક બનવાનું છે તો મારી પાસે લેક્ચર ના ભણાય. કારણ કે મારી પાસે ઈસરોના વૈજ્ઞાનિક બનવા માટેની જે પરીક્ષા થાય ને એવું નોલેજ નથી. મારી પાસે જીપીએસસીની પરીક્ષામાં અંતરિક્ષ વિજ્ઞાન છે, એમાં તમે અબો એવરેજ માર્ક લાવી શકો, સારા માર્ક લાવી શકો, પાસ થઈ શકો એવા માર્ક લાવી શકો, તમને સંતોષ થાય કે હા આ માર્ક સારા છે. એક કોન્ફિડન્સ તમને આપવાની જવાબદાર મારી છે. તો લેક્ચર બધા જ અહીંથી લઈ અને જેટલો પણ વિષય છે છેલ્લા લેક્ચર સુધી બધા લેક્ચર આ રીતના જ હશે. તમે આને સરળ ગણો તો સરળ, આને અઘરા ગણતા હો તો મને કહો તમને અઘરું ક્યાં લાગ્યું. હું હજી કોશિશ કરીશ આને વધારે સરળ કરવાનું. ચલો, ઘણા બધા લોકોની કોમેન્ટ આવી ગઈ છે. ઓકે, ચલો ડન છે. તો બહુ સરળ, આપણે માત્ર અવકાશ વિજ્ઞાનની અંદર એક ડગલું જ માંડ્યું છે અને આ જ વિષયની અંદર આપણે હરણફાળ પણ ભરવાની છે. મેં તમને કીધું ને કે હું એક ઉપગ્રહનું નામ લખીશ, હું બીજું કશું જ નહીં બોલું. હું તમને કહીશ કે 5 લીટી લખો અને સાહેબ તમે 5 લીટી લખશો અને એ 5 લીટી ઈસરોના અધ્યક્ષ આવીને તમારું પેપર ચેક કરે તોય એ ખોટી છે એવું એ નહીં કહી શકે. બરાબર? આ કોન્ફિડન્સ મારા તરફથી હું તમને અપાવીશ, એટલું શ્યોર છે. ચલો ડન છે. લગભગ બીજા કોઈની કોમેન્ટ છે નહીં. કોઈને કંઈ તકલીફ પડી હોય તોય મોસ્ટ વેલકમ. મજા આવી છે કે ઓસમ લેક્ચર લાગ્યું છે એ તો સારી વસ્તુ છે જ. પણ હું હજી આશા રાખું અને હું અપેક્ષા પણ રાખું જો ક્યાંય ડિફિકલ્ટી પડી હોય તો એ તમે કહી દેજો. કોઈ ડિફિકલ્ટી આ લેક્ચર બંધ થયા પછી તમારા મગજની અંદર ઊભી થવી જોઈએ નહીં. જે કંઈ હોય એ અત્યારે ઊભી થઈ હોય તો અત્યારે જ એનું નિરાકરણ, અથવા મે બી તમે લેક્ચર ફરીવાર જોવો, તમારી નોટ્સ બનાવો. જો આ બધી વસ્તુ મેં એકેય ભૂસી નથી. આમાંથી જ તમારે તમારી નોટ્સ તૈયાર કરવાની છે. બીજી વાત રહી કેવી બુકો વાંચવી, તો લગભગ તમારે કોઈ બહારની બુક વાંચવાની જરૂર નહીં પડે. આ મારા પરનો અહંકાર છે એવું નથી બોલતો, કારણ કે જે બુક અત્યારે લેટેસ્ટમાં અવેલેબલ છે ને એ 1 વર્ષ જૂની પ્રિન્ટ થયેલી છે. તો ઘણી બધી અપડેટેડ માહિતી એમાં નહીં મળે. હું તમને બને એટલી અપડેટેડ માહિતી છે એ આપવાની કોશિશ કરીશ. મારી બુકમાંથી જ બધું પૂછાશે એવું જરૂરી નથી હોતું. જીપીએસસીના ચેરમેન ક્યારેય મારી પાસે નથી આવ્યા કે સાહેબ તમારી નોટ્સ આપો ને મારે પેપર કાઢવું છે. મારી પાસે નહીં આવ્યા અને લગભગ કોઈની પાસે જતા પણ નથી હોતા. છતાંય ઘણા લોકો દાવા કરતા હોય છે કે અમારા મટીરિયલમાંથી પૂછાયું કે મારી લખેલી બુકમાંથી પૂછાયું. હું એવો કોઈ દાવો ન ગઈકાલે કર્યો હતો, ન આજે કરું છું, ન ભવિષ્યમાં કરીશ. કારણ કે મારી પાસે જે ચેરમેન આવશે ને માંગવા માટે ત્યારે હું દાવો કહીશ કે મારામાંથી પૂછાયું. પણ ખાતરી એટલી આપું છું કે પેપરમાં જેવું પૂછાય છે ને મારા મટીરિયલમાં તમને એવું મળી રહેશે. જેવું પૂછાય છે એવું હું ભણાવીશ. બાકી ભણવા માટે ઘણી બધી વસ્તુ છે. આ જ વિષયની અંદર ઘણું બધું ભણાવી શકાય છે કે જેમાંથી ક્યારેય પ્રશ્નો પૂછાય જ નથી. એટલે હું એવું નહીં ભણાવું. હું કેવું ભણાવીશ, જે પૂછાય છે એવું હું ભણાવીશ. બરાબર છે? એટલે વસ્તુ એકની એક જ છે. મેં કાન થોડી આમ કરીને તમને પકડાવું છું, પણ કહેવાનો કે મારા મટીરિયલમાંથી પૂછાશે એવી ગેરંટી નથી હોતી. પણ જે કંઈ પૂછાશે, મારા લેક્ચર્સ, મારી નોટ્સ એ વાંચ્યું હશે, ધ્યાન આપ્યું તો તમે 100% ક્વેશ્ચન અટેન્ડ કરીને આવશો વિથ કોન્ફિડન્સ. અને સાચા પડવાની શક્યતાઓ પણ 80% કરતાં વધારે હું કહું છું. આંકડો વધારે મોટો બોલી શકાય છે, પણ એમાં અતિશયોક્તિ નથી કરી. 20% કંઈક તમારી કે મારી ભૂલ હોઈ શકે છે. બરાબર? પણ ખુદ પર કોન્ફિડન્સ રાખો. આ એક વસ્તુ છે. તમે અહીંયા ખોટા જેટલા જવાબ આપવા એટલા આપો, મને ગમશે. હું સુધારવા માટે જ છું અહીંયા. મારું કામ જ એ છે કે તમારી ભૂલોને સુધારવી. બરાબર છે? ચલો, ઓકે. તો આગળ બીજા કોઈની કોમેન્ટ નથી. આપણે આ લેક્ચર અહીંયા એન્ડ રાખ્યો છે. મે બી સાહેબ સાથે વાત થઈ છે મારી. આવનારો 1, 2 કે 3 દિવસ મે બી કન્ટિન્યુઅસ મારા જ લેક્ચર હશે. તો આપણે અવકાશ વિજ્ઞાન છે એની અંદર થોડુંક આગળ વધીશું. બરાબર છે? તો આ લેક્ચરને આપણે અહીંયા એન્ડ કરીએ. ઠીક છે? કોઈની ક્વેશ્ચન કે કોમેન્ટ નથી. તો આ સાથે આ લેક્ચરને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. લગભગ કાલ
સાંજે આ જ સમયે આપણે ફરીથી મળવાનું થશે. આપણે આ જ ટોપિક છે અહીંથી આગળ વધીશું. કાલનો લેક્ચર બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. કાલનો લેક્ચર પૂરેપૂરો કન્સેપ્ટ ઉપર છે. હું કહી દઉં અત્યારથી, કાલના લેક્ચરની અંદર હું ઓર્બિટ એટલે કે કક્ષા ભણાવવાનો છું. એ એક લેક્ચર તમે સમજી ગયા ને, વન લેક્ચર ઓનલી, આખું સ્પેસ સાયન્સ તમને આવડશે. સાહેબ પછી મારો એક બી લેક્ચર નહીં ભરો ને તો પણ ચાલશે, પણ એવું બોલાય નહીં કે તમે ના આવો તો સાહેબ પછી મને બોલાય તમે છોકરાઓને કેવું ભણાવો છો, કોઈ આવતા જ નહીં. પણ કહેવાનો કે કાલનો કોન્સેપ્ટ બહુ અગત્યનો છે. આજે પણ જો કોઈ મિત્રો મે બી રેકોર્ડેડ લેક્ચર જોઈ જાય થોડા સમય પછી, એ કાલે લાઈવમાં ચોક્કસથી હાજર રહે. લાઈવમાં જે મજા છે રેકોર્ડેડમાં નથી ને નથી. બરાબર છે? પાક્કું? ચલો તો હું આ સાથે જ વિરામ લઉં છું. અહીંયા લેક્ચરને આપણે એન્ડ કરીએ છીએ. કાલે ફરીવાર મળીશું. ત્યાં સુધી આવજો એન્ડ ગુડ નાઇટ ટુ ઓલ.